આજની આ બેઠકનો વિષય છે આજની નારી, એની આકાંક્ષાઓ અને સમસ્યાઓ તથા તેનું સાહિત્ય. ઋગ્વેદના 8મા મંડળના 33મા સૂક્તમાં કહેવાયું છે તેમ સ્ત્રીયા અસાસ્યમ મનઃ, અર્થાત સ્ત્રીના મન પર શાસન કરવું સહેલું નથી. આપણને સવાલ થાય કે તો સ્ત્રીને કોણ ઓળખી શકે? તો એનો જવાબ કદાચ મને આમ મળ્યો કે સ્ત્રીના મનની વ્યથાને, તેની વિચારણાને એક બીજી જ સ્ત્રી સખ્ય ભાવે, ભગિની ભાવે, માતૃભાવે, પુત્રી ભાવે કે ભાવક ભાવે એક સ્ત્રીથી વધુ બીજું કોઈ તેને સમજી ન શકે. આ વાત કદાચ અતિશયોક્તિભરી લાગે પણ ખરી, પણ વાત ઘણે અંશે સાચી જ છે. આજની આ બેઠક આપણા 3જા દિવસના કલા પડાવની બીજી બેઠક છે. અહીં આજે નારી ચેતનાની આકાંક્ષાઓ, તેમની સમસ્યાઓ, તેમના સાહિત્યની ચર્ચા, વિચારણા નિમિત્તે એક ગોષ્ઠી કરવાનો ઉપક્રમ છે. આ બેઠકના આદરણીય અધ્યક્ષ હિમાંશીબેન, જેમને તાજેતરમાં ગુજરાતી ભાષામાં તેમના પ્રદાન માટે રાષ્ટ્રકવિ કુવેમ્પુ દ્વારા વાર્તાકાર હિમાંશી સેલતને કન્નડ કવિ કુવેમ્પુ કુપ્પાલી વેંકટપ્પા કુવેમ્પુની સ્મૃતિમાં અપાતો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયો છે. તો સમાજ, શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે જેમનું બહુમૂલ્ય પ્રદાન છે તે હિમાંશીબેનને આગ્રહ કરું કે તેઓ આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરો. તેમની સાથે જેઓએ અભિનેત્રી અને નૃત્યાંગના વૈજયંતી માલા પાસે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો, કરાટેમાં બ્રાઉન બેલ્ટ ધરાવે છે અને આઈટી ટેકનોલોજીના માસ્ટર કવયિત્રી સંસ્કૃતિ રાણી દેસાઈને આગ્રહ કરું કે તેઓ તેમનું સ્થાન મંચ પર ગ્રહણ કરે. આ સાથે હું વાર્તાકાર નીતાબેનને આમંત્રણ આપું કે આપનું સ્થાન ગ્રહણ કરો. પત્રકારત્વ ક્ષેત્રે જેમનું ઉમદા પ્રદાન છે તે બેનને હું વિનંતી કરું કે બેન તરુબેન આપ આવો અને આપનું સ્થાન ગ્રહણ કરો. હું સેજલબેનને આમંત્રણ આપું કે આપ આવો, આપનું સ્થાન ગ્રહણ કરો. બહેનોનું સ્વાગત આજે આપણે અહીં ઉપસ્થિત એવા બહુમૂલ્ય વિદ્યાર્થીઓ પાસેથી કરાવીએ. તો હું જેસલને વિનંતી કરું કે તેઓ આવે અને હિમાંશીબેનનું સ્વાગત કરે. ત્યારબાદ રિદ્ધિ ભટ્ટ આવે અને બેનનું સ્વાગત કરે, સેજલબેનનું સ્વાગત કરે. ત્યારબાદ પૂજાને વિનંતી કરું કે તેઓ તરુબેનનું સ્વાગત કરે. હું કલ્પેશને વિનંતી કરું કે તેઓ નીતાબેનનું સ્વાગત કરે. દિલીપને વિનંતી કરું કે તેઓ સેજલબેનનું સ્વાગત કરે. બેન એટલા ખુશ છે ને કે એમને એમ નથી થતું આ ભાગ જ છું હું. આ એક પ્રત્યક્ષ સંવાદ બેઠક છે જેના અધ્યક્ષ માનનીય હિમાંશી સેલત છે. વિચારશીલ નારી શક્તિની અહીં આજે એક ગોષ્ઠી થવાની છે. સમાજે પડખું ફેરવ્યું છે, જેમાં વિભક્ત કુટુંબમાં રહેતી સ્ત્રીની સ્વતંત્રતા થોડી જુદા પ્રકારની છે. નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીની સ્વતંત્રતા થોડી જુદી છે. દરેક સ્ત્રીનો સંજોગોનો સ્વીકાર અને પ્રતિકાર હંમેશા ઘરમાં અને બહારના ક્ષેત્રમાં અલગ રહ્યો છે અને પોતાની ઓળખ ઊભી કરવા માટેની તેની મહત્વાકાંક્ષા પણ દિવસે દિવસે વધતી આવે છે. ત્યારે આપણને સવાલ થાય કે વાસ્તવિક સમાજને સાહિત્યનો સમાજ માનવીને વાસ્તવથી અવગત કેવી રીતે કરાવે છે? તો એ વાત આજની ગોષ્ઠીનો વિષય રહેશે. ઉમાશંકર જોશીએ કહ્યું છે કે આંખ જો કાન બને તો શબ્દ પ્રકાશ લાગે. હું આદરણીય હિમાંશીબેનને અધ્યક્ષને વિનંતી કરું કે તેઓ આ સભાનું. આદરણીય સીતાંશુભાઈ, વ્યાકપન પ્રકલ્પના સર્વ સૂત્રધારો, સાહિત્ય રસિકો અને જે મને બહુ જ પ્રિય રહ્યા છે એ વિદ્યાર્થીઓ. આમ તો લેડીઝ કમ્પાર્ટમેન્ટ ઘણા સમયથી છોડી દીધો છે, એટલે અને છતાં ક્યારેક અણગમતા હડસેલા કે નહીં ગમતી નજર ટાળવા માટે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં દાખલ થવું પડે છે. આજે પણ થવું પડે છે. તો પ્રશ્ન જરા અઘરો છે, કારણ કે એક તરફ વિમેન એમ્પાવરમેન્ટના મહાનાદો, જયનાદો ચાલી રહ્યા છે. બીજી તરફ બળાત્કાર, એસિડ એટેક, ડોમેસ્ટિક વાયોલન્સ કશામાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. સરકારી આંકડાઓમાં ન ફસાઈએ
તો પણ આ બધું ચાલી રહ્યું છે આપણને બધાને ખબર છે. એક બીજો નવો પ્રશ્ન પણ જે સ્ત્રીઓ દ્વારા થોડુંક ઉમેરાયો છે, સ્ત્રીઓ દ્વારા પણ ઉમેરાયો છે, એટલે જવાબદારી એટલી સ્વીકારવી પડે, અને તે બજારે ઊભી કરેલી માયાજાળ. એટલે હું સ્ત્રી તરીકે જન્મી છું એટલું જાણે પૂરતું ન હોય એમ મારે કેવા કપડાં પહેરવા, મારી ચામડી કેવી હોવી જોઈએ, મારા વાળ કેવા હોવા જોઈએ, મારો દેખાવ કેવો હોવો જોઈએ, મારે બહાર પડવું તો કેવી રીતે પડવું, આ બધી શીખ મને બજાર આપે છે, બીજું કોઈ નહીં, બજાર. તો અને આમાં એક નવા પ્રકારની ગુલામી સ્ત્રીઓ પર લાદી દેવામાં આવી છે, જેના વિશેની સભાનતા આપણે કેટલી કેળવી છે એ દરેક સ્ત્રીએ પોતાને પ્રશ્ન પૂછવાનો છે કે મને બજારે કેટલી બનાવી અને હું કુદરતી રીતે કેટલી બની છું. તો આ તમામ પરિબળો, અને બીજું આપણી સામાજિક અને રાજકીય સભાનતા. આપણે જે સમાજમાં જીવીએ છીએ, જે પ્રકારના રાજકારણની વચ્ચે ફસાયા છીએ, તો એ વિશે મારી જાગૃતિ કેટલી છે એક સ્ત્રી તરીકે. મને ખબર છે કે આ બધી કોઈક લાલચમાં, માનો કે મને કોઈ સત્તા કેન્દ્રી, ધર્મસત્તા કે રાજ્ય સત્તા બંને, ધર્મસત્તા અને રાજ્ય સત્તા બંને કોઈક પ્રકારનું મારા સામે પ્રલોભન મૂકે, તો એ પ્રલોભનને હું કેટલી હદે ટાળું છું, એનાથી હું કેટલી વેગળી રહું છું, હું તટસ્થ રહી શકું છું કે નહીં, કે મારી મહત્વાકાંક્ષા મને એ તરફ ધકેલે છે. આ પ્રશ્ન પૂછવાનો પણ સમય ક્યારનો આવી ગયો છે. વાત એક એવી છે કે આ બધું સાહિત્યમાં કેટલું આવે છે, સ્ત્રીઓ જે લખે છે એમાં આ કેટલું આવે છે, આ નવી ગુલામી કેટલી આવે છે, આ રાજકીય સામાજિક સભાનતા કેટલી આવે છે, આ ચોમેર જે માયાજાળ, જે મહત્વાકાંક્ષા દ્વારા સર્જાયેલી છે, તમે અમુક જૂથમાં જોડાઓ તો તમને આટલું આટલું મળશે, તમને અહીંયા જવાનું મળશે, તમને ત્યાંની સત્તા મળશે, તો એ પ્રલોભનમાં હું ફસાઉં છું કે નથી ફસાતી, મારે કોઈ સિદ્ધાંતો છે કે નથી, અને એ સિદ્ધાંતોને વળગી રહેવા માટે મારે કેટલું છોડવું પડે એ છોડવાની મારી તૈયારી છે કે કેમ, મારી ના કહેવાની તૈયારી કેટલી છે સ્પષ્ટપણે, મારે નથી જોઈતું, કંઈ નથી જોઈતું. આ ના પડવા માટે જે ટટ્ટાર રહેવાનું આપણે કરોડ બધાને આપી છે ભગવાને, આપણે પુરુષોની આજે ચિંતા નથી કરવી, એમની કરોડનું એ સંભાળે, પણ આપણે આપણી કરોડ કેટલી, કારણ કે સ્ત્રી તરીકે જન્મ્યા છો, તમે અનેક ગણા શક્તિશાળી છો, કારણ કે તમે આટલા બધી આખી માનવ જાતને જન્મ આપો છો, એને સંરક્ષણ આપો છો, તમે મજબૂત છો જ, તમે મજબૂત ન હોત તો તમે આ કરી ન શક્યા હોત. તો આ તાકાત, ભીતરી તાકાત ઓળખીને આપણું સાહિત્ય કેટલું આગળ આવ્યું. અંદરની તાકાત, એ અંદરની તાકાતનું કયું પ્રતિબિંબ આપણે સાહિત્યમાં પાડી શક્યા છીએ એની ચર્ચા આજે કરવી છે. મારી સાથે બધા બહુ જ સમર્થ વક્તાઓ છે, સાથીઓ છે, એટલે આ પ્રશ્ન મારે આજે એ રીતે ખુલ્લો મૂકવો છે, એનો આરંભ એ રીતે કરવો છે કે આપણી રાજકીય અને સામાજિક સભાનતા કેટલી છે અને કેટલે અંશે એ આપણી વાર્તા, નવલકથા, કવિતા, બીજા લેખનમાં કેટલી, અથવા બીજી અન્ય કલાઓમાં પણ કેટલી હદે વ્યક્ત થઈ છે. કારણ કે એવું લાગે છે કે આપણે ક્યાંક પાછા પડીએ છીએ, અને એક ડર પણ છે મનમાં કે જ્યારે કંઈક મુખર રીતે કશું કહેવાય ત્યારે જે એક સેનાઓ બહાર ફરી રહી છે એ આપણા પર ત્રાટકે, ત્યારે સૌથી વધારે કેવી રીતે ત્રાટકે છે, ગાલી પ્રદાનથી. અને એ ગંદી ગાળો સ્ત્રીઓના કાનને કેવી લાગે છે એ પ્રશ્ન કોઈ સ્ત્રીને જ પૂછો, કારણ કે જ્યાંથી તમારો ઉદ્ભવ થયો છે એ જગ્યાને સંડોવતી ગાળો
તમે સોશિયલ મીડિયા પર પણ સાંભળી શકો, તમે આસપાસ પણ સાંભળી શકો, તમે સર્વત્ર સાંભળી શકો. તો સ્ત્રીઓને સૌથી વધુ અપમાનિત કરતી આ સ્થિતિ છે, જે છેલ્લા 3-4 બળાત્કારની જે ભયાનક ઘટનાઓ બની છે એમાં પણ આનું આ જ પડઘો પડ્યો છે કે જ્યાંથી એ તમારું ઉદ્ભવ સ્થાન છે એને પણ અપમાનિત કરવામાં જેને છોછ કે શરમ નથી, એ સમાજ, એ પ્રકારના સમાજની સામે ટટ્ટાર કરડી આંખે જોવાની આપણી તાકાત આટલા વર્ષોમાં આપણે કેટલી કેળવી, આ એક મુદ્દો છે. અને એ મુદ્દાથી આપણે આપણી ચર્ચાનો આરંભ કરીએ અને પછી તમામને હું કહીશ કે આ મુદ્દે તમારે શું કહેવું છે. વચ્ચે કંઈ પણ કોઈને કહેવું હોય સાથીઓમાંથી તો એ પોતે આ હાથ ઊંચો કરીને આમાં ઉમેરવું છે એમ કહી શકે. તો આપણે ચર્ચાનો આ મુદ્દાથી આરંભ કરીએ. સેજલબેન, ઈલાબેન આવી જ ગયા, પણ ઈલાબેનને અહીંયા જ આપી દો. 1-2 મિનિટ. ઈલાબેનના સન્માન માટે હું ઇન્દુબેનને વિનંતી કરું કે તેઓ બેનનું સન્માન કરે. આજે વાત અમે કરશું અને આપ સૌ એ વાત સાંભળશો અને પછી આપણા સાથે એ કેટલી બધી ઘટનાઓના અનુસંધાન પણ થતા આવશે, તાજેતરથી માંડી અને યુગો સુધી. થેન્ક યુ હિમાંશીબેન. નારીવાદ અને નારીવાદી વિચારણા વિશે મેં એક પુસ્તક લખ્યું છે, પણ હિમાંશીબેને જે અત્યારે ચર્ચા શરૂ કરી એ આજના સંદર્ભમાં છે, 2025ના. સ્ત્રીઓ એમ માનીએ કે એમના સંજોગો જેવા હોય છે કે સંજોગોની ઉપર ઉઠી શકતી નથી અને સ્ત્રીઓ લલચાઈ જાય છે, એને કંઈ મળશે તો એ રાજકારણનો વિષય, આ બધા વિશે એ વિચારતી પણ નથી. મોટાભાગની સ્ત્રીઓ સવારનું છાપું વાંચ્યું, ન્યૂઝપેપર વાંચ્યા અથવા ચર્ચાઓ વાંચી અને ઇતિશ્રી થઈ ગઈ. એ વિશે આગળ વિચારવાનું મન થતું નથી અથવા કોઈ કરતું નથી. મોટે ભાગે કીટી પાર્ટી, કોણે શું પહેર્યું, કોને ઘરે ફંક્શન છે, કોને ઘરે પરણાવા જેવા છોકરા છોકરી છે, આ બધી સાંસારિક બાબતોમાં એ ગૂંથાઈ રહે છે. નાનપણથી જે એને કંઈક એના સ્વભાવમાં અથવા એને એ પ્રકારના બીજ રોપવામાં આવ્યા છે કે આ તારી દુનિયા છે અને આનાથી તારે આગળ જવાનું નથી. અને પછી બહુ થાય તો દહેજ નહીં આપવું એવો નિર્ણય કરીને બહેનો આગળ આવે, કોઈ વળી કલેક્ટર કે એવું બધું બને. પણ એમણે જે રાજકીયની વાત કરી છે, રાજકીય મુદ્દાઓમાં ટટ્ટાર ઊભા રહેવાની, એ તો મને લાગે છે કે માત્ર સ્ત્રીઓને શું કામ, પુરુષોને પણ લાગુ પડે છે, આખી માનવજાતને લાગુ પડે છે. પુરુષોમાં કોઈ લોભાતા નથી. અહીંયા તમને પ્રમુખ પદ મળશે, અહીંયા તમે આગળ આવશો, અહીંયા તમારું સન્માન કરવામાં આવશે, તમને સભાપતિ બનાવવામાં આવશે, એવી જાત જાતની લાલચો પુરુષોને આપવામાં આવે છે. અરે કોઈ સભા સમારંભ હોય ત્યારે અમારી બાજુ કાર્યકર્તાઓ જમવાનું મળશે અને 10 રૂપિયા મળશે એમ કરીને બધા નોકરોને લઈ જાય છે, બસમાં બેસાડીને સભા ભરેલી છે એમ બતાવવા. તો આ પ્રકારનું રાજકીય વર્ચસ્વ એટલું પ્રબળ છે કે બહેનો એમાં જીગ ઝાલે અને એ ટટ્ટાર ઊભી રહે એવું બનતું નથી. ઘણી બહેનો હશે હવે એ તમારું કામ, મારું નહીં, હું એવું વિચારતી જ નથી, એવું કંઈ ખસી જાય છે. એટલે તમે જે હિમાંશીબેન માગો છો સ્ત્રીઓ પાસે કે તમે રાજકીય મુદ્દાઓ પર ટટ્ટાર ઊભા રહો, માગવાની વાત નથી, માત્ર આ સભાનતા સાહિત્યમાં આપણે જે લખીએ છીએ એમાં કેટલે અંશે પ્રગટ થઈ. કારણ કે માગવાથી તો કશું મળવાનું પણ નથી, એમને પણ નથી મળ્યું, આપણને પણ નથી મળ્યું, કોઈને પણ નથી મળ્યું, એટલે માગવાનું તો કંઈ છે જ નહીં. પણ આ જે કંઈ સભાનતા, પહેલાં તો સભાનતા છે કે કેમ, અને જો એ સભાનતા હોય, કારણ કે રાજકીય સભાનતા અને સામાજિક સભાનતા કેળવ્યા વગર અત્યારના સમયમાં તમે કેવું લખી શકો એ પ્રશ્ન તો થાય.
કારણ કે જે દેખાય છે એ મને નથી દેખાતું એમ કહેવાનો તો કોઈ અર્થ નથી. તો કોઈ સત્તાના પ્રભાવમાં આપણે જો વર્તીએ તો કેવા પ્રકારનું વર્તન હોય છે એ આપણા લેખનમાં પ્રગટ થયું છે કે કેમ. આપણો પ્રશ્ન તો મૂળ આ જ છે કે આ દેખાય છે કે કેમ. તમે શું માનો તરુબેન? પત્રકારત્વમાં હોવાથી એક વાત તો રોજ છાપા વાંચવાની જે ઈલાબેને વાત કરી, તો એ અમે લોકો તો ગમે એમ ટાઈમ કાઢીને વાંચી લેવા એ એક જાતનું આમ અનિવાર્ય અંગ હોય આપણા રૂટીનનું, એવું અમારા માટે બનેલું હોય છે. એટલે રાજકીય સભાનતા એ એક જાણકારી તો જેમ કે તમે અવેર તો રહ્યો છો. સભાનતાની વાત કરું તો હું છેલ્લા 24 વર્ષ મેં એક્ટિવ જર્નલિઝમમાં રહી અને ત્યારબાદ ફ્રીલાન્સિંગ કર્યું. પણ સતત એ વાત અંગે સભાન રહી છું, કેમ કે જ્યારે આ ફિલ્ડમાં આવી ત્યારે મારા બાપુજીએ કરશનદાસ મૂળજીનો એક દાખલો મને એક રાખ્યું હતું મિશન કે તમે જે ફિલ્ડમાં જાઓ છો તો તમારે કંઈક પણ બનવું હોય ને તો આ સામે છે. એટલે એ એક મિશન હતું. અને બીજું કે જ્યારે પણ કશું ખોટું થતું લાગે ત્યારે એનો વિરોધ આપોઆપ થઈ જતો હતો. એટલે આટલા વર્ષની કરિયરમાં મને યાદ નથી કે ક્યારે પણ, જેમ કે શાહબાનો કેસ 85માં થયો તો એને માટે બહુ જ ઉમટીને જ્યારે એને એમાં કેસ કર્યો ને એને ભરણ પોષણ મળશે એવું ડિસિશન આવ્યું તો ઉલટીને અમે લોકો બધા એમ આનંદ વ્યક્ત કર્યો હતો. એને માટેના ધરણાઓમાં અને દેખાવોમાં બી અમે ભાગ લીધો હતો અને એ વસ્તુને ખૂબ બિરદાવી હતી. અને મને યાદ છે કે એ મારો આર્ટિકલ પેપરમાં પ્રગટ થયો હતો ત્યારે અમને ધમકીઓ પણ મળી હતી. પણ એ એક ખુંવારી હતી કે શું કરી લેશે એમ, એક જાતની પેલી હતી. ઓફકોર્સ આજે ખૂબ બધું કોમ્પ્રોમાઇઝ દેખાય છે. એવોર્ડ્સ આ તે બધામાં તમે જુઓ તો લોટ ઓફ બાર્ગેનિંગ ઇઝ ધેર. પણ ફોર્ચ્યુનેટલી કદાચ મને લાગે છે એ એક આપણા તમારા સંસ્કાર પર પણ બી ઘણો આધાર રાખતો હોય છે, તમારો કઈ જાતનો ઉછેર થયો છે એના પર. એટલે ઇટ જસ્ટ સ્ટોપ્સ યુ ફ્રોમ ડુઈંગ સર્ટન થિંગ્સ અથવા તો કમિટિંગ સર્ટન થિંગ્સ. મને યાદ છે એક જ્ઞાતિના બહુ જ શરૂઆતના વર્ષોમાં એક જ્ઞાતિ જેને કહે ને જ્ઞાતિ સંબંધે એવોર્ડ આપવાનો હતો. બધા ખૂબ લોકો મોટા લોકોએ એવોર્ડ લીધો હતો. પણ મને કહું તો મેં કીધું કે જસ્ટ બિકોઝ હું આ જ્ઞાતિની છું એટલે તમે મને એવોર્ડ આપવા માંગો છો? તો કે હા. તો મેં ના પાડી હતી, મેં કીધું ના મારે. અને પછી તો મેં જોયું એમાં અમારા ફિલ્ડના કે બીજા કોઈ પણ ફિલ્ડના કોઈ લોકો બાકી નથી, બધાને એવોર્ડ્સ મળેલા છે, બધાએ હોંશે હોંશે સ્વીકારેલા છે. એટલે એ પ્રકારની સભાનતા દાખવી શકી છું, એનો આનંદ છે. તમે કહો છો હિમાંશીબેન, તો મારી ઘણી વાર્તાઓમાં સ્ત્રીઓ પોતાના વિચારો પ્રત્યે બક્કમ રહી છે. એવી એક વાર્તા છે જે મેં એકચ્યુઅલી સેજલબેનને કહું તો કે મને આ વાર્તા જ વાંચવા દો, એમાં બધું આવી જાય છે. વાર્તાનું નામ છે હું છું ને. વાર્તાનું નામ છે હું છું ને. પતિ મરી ગયા પછી તદ્દન એકલી પડી ગયેલી, છોકરો અમેરિકા ચાલી ગયો છે, દીકરી પરણીને બીજે ગઈ છે, અને એકલી પડી ગયેલી સ્ત્રી પોતાના જીવનનું આખું અવલોકન કરે છે કે જન્મી ત્યારથી એ બીજાના તાબામાં જ છે. પિતાએ જે કહ્યું ત્યાં ભણ્યા, અને પિતાના પણ મોટા ભાઈ, મોટા કાકા, જેને બધા મોટકા કહેતા, એ મોટકાનું જ ઘરમાં ચાલે. એ તો હજુ BA પાસ નહોતી થઈ ત્યાં મોટાને એક માગાની ખબર પડી અને એને કહું કરે આવું ઘર તો મળે જ નહીં, એટલે એને ઉઠાડીને પરણાવી દીધી. ઘરમાં ગઈએ ત્યારે સાસુનું ચલણ, ત્યાં પણ પતિ એનો સાસુનું જ માને, એનું પોતાનું કશું જ કહી દે. અને જેઠાણી વગેરે બધા પણ કોઈ ઘરમાં કોઈ બોલે જ નહીં, કોઈને કંઈ અધિકાર જ નહીં. પતિ મરી ગયા પછી એને એમ થાય છે કે હવે કોણ, હવે મારે શું મારા નિર્ણયો કરવાના. અને લોકો એને આવીને કે અરે તમે એકલા પડી ગયા, તમે ગંગા સ્વરૂપ થઈ ગયા, તમે પવિત્ર છો, તમે આમ કરો, તમે ધર્મમાં જાઓ. એક બેને કહું કે રોજ સાંજના મંદિરમાં જતા રહો, મંદિરમાં કંઈ ને કંઈ ચાલતું જોઈએ, પણ એને એ વસ્તુ પસંદ નથી. આખરે એક નક્કી કરે છે, શાળામાં ફોન કરે છે, દૂર પરાની કોઈ શાળામાં, અને શિક્ષિકા તરીકે પોતાને ઓફર કરે છે. બાળકોને નૃત્ય નાટિકાઓ વગેરે કરાવશું, ભણાવશું એવું
પૈસાની પડી નથી પણ જોઈએ છે. ત્યાર પછી એની પુત્રી આવે છે કે બા તું એકલી કેવી રીતે રહેશે, એકલી કેવી રીતે રહેશે? એ કહે છે કેમ એકલી ન રહું? તો કે ના, તું એમ કર, મારા સસરાના એક મિત્રની પત્ની હમણાં મરી ગઈ છે ને અમે તો બહુ મોડર્ન છીએ, એટલે તું એની જોડે પાછી પરણી જા. એટલે અમારે માથા ઉપરથી એમ થાય કે હાશ બા એકલી નથી. એ વિચાર કરે છે કે પાછા લગ્ન, પાછું ઘર, પાછો સંસાર, હું ને તું, સવાલ ને જવાબ, ગમે છે નથી ગમતી, ચા મોળી છે, ખાંડ નથી, કેમ નથી, રોટલી કેમ આવી છે, આ કેમ આવું છે, આખો દિવસ સવાલ ને જવાબ. હવે મારે નથી જોઈતા, હું સાથીદાર છું મારી પોતાની. એટલે એ કહે છે કે ના બેટા, મારે હવે કોઈની જરૂર નથી. પણ માં તું એકલી કેવી રીતે રહેશે? એ કહે છે એકલી કેમ બેટા, હું છું ને, હું પોતે જ મારી સાથીદાર. આ વાર્તાનું શીર્ષક છે હું છું ને. એટલે પોતાને કશાની જરૂર નથી, પણ હું છું મારી સાથે, મને મારી જ કંપની, મારા જ વિચારો જોઈએ છે. આ રીતે વાર્તા, એટલે સાહિત્યમાં આવું કંઈક આવી શકે, પણ બધાને માટે ન હોય. દરેકના વિચારો જુદા હોય, દરેક પોતપોતાની રીતે પોતાની જાતને, પોતાના સમાજમાં પોતાનું શું સ્થાન છે એ નક્કી કરે. અને મને લાગે છે કે મોટાભાગના લોકો, મોટાભાગની સ્ત્રીઓ એવી નસીબદાર પણ નથી હોતી કે દ્રઢ વિચારના માતા પિતા મળ્યા હોય. સારું ઘર છે પરણાવી કાઢો. 3rd MBBSમાં ભણતી એક છોકરી ભણવાનું છોડી દે ને લગ્ન કરાવી દે છે મા બાપ કે બેન પછી આવું ઠેકાણું નહીં મળે. સેજલને કેવું છે કંઈક? તમારી વાત થોડેક જ અંશે સાચી હોય એવો મને અનુભવ થાય છે, કારણ કે મૂળ વાત સભાનતા અને સજ્જતાની છે. આપણે આપણા પ્રશ્નો વિશે કેટલા સભાન છીએ અને સભાન થયા પછી આપણે સજ્જ થવા માટે કેટલું વિચારીએ છીએ. કારણ કે આપણે ત્યાં સાહિત્યમાં આ પ્રશ્નોનું નિરૂપણ થયું છે. નિરૂપણ જ્યારે થાય છે ત્યારે 2 પ્રશ્નો નડતા હોય છે. હું સવારે જ વાત કરતી હતી કે કેટલાક નિરૂપણો એવા થયા છે ગરબા રૂપે. મુંબઈમાં ચર્ચા થતી હોય ત્યારે 2 નામ મને યાદ કરવા ખાસ ગમે, બીજા પણ નામો યાદ કરી શકાય, પણ સોનલબેન શુક્લને હું ખાસ યાદ કરું. એક જુદી રીતે એક આખા કાર્યશીલ વ્યક્તિ અને ખૂબ જુદી રીતે એમણે કામ કર્યું. અને સહિયર સંસ્થામાં વિભૂતિબેનના ગરબા અને બીજા એવા અનેક ગરબાઓ, સોનલબેન શુક્લ, સ્વરૂપ ધ્રુવ. તો આ સમયે જે ગરબાઓ લખાયા અને એ ગરબાઓ ભજવાતા હતા, એ જાગૃતિ લાવવા માટે થતા હતા. એ આ પ્રકારની ક્યાંક ચળવળ તો ન કહી શકાય, પણ આ પ્રકારની મૂવમેન્ટ સતત ચાલતી હતી. પણ તું સ્ત્રીની પોતાની સજ્જતા કેટલી? આજે લખાણમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. આપણે જોઈએ છીએ કે 2022માં એની આર્નોક્સને જ્યારે નોબેલ પારિતોષિક મળ્યું છે અને એમનું લખાણમાંથી પસાર થઈએ તો એમના અનુભવો જ કયા છે, એમના જ અનુભવો, અને એવા અનુભવો જે આપણને વાંચતી વખતે પણ થોડુંક એમ થાય કે આ કેવી રીતે હું વાંચું. તો એ અનુભવો લખવા માટેની અનુભવો આપણે લખી ન શકીએ, પણ શું આપણે વાંચીએ છીએ? આપણે આપણા અનુભવો, કોઈની નજરનો, કોઈની સ્પર્શનો આપણને જે અંદરથી વેદના થાય છે, તો એ આપણે લખવા પણ તૈયાર નથી. અને કદાચ આપણે લખવા તૈયાર હોઈએ છીએ ત્યારે આપણે આપણું નામ છુપાવી દઈએ છીએ કે નહીં બીજાને શું લાગશે. સો જ્યાં સુધી અંદરની સજ્જતા, અંદરનું અડીખમપણું નહીં પોતાની જાતે પ્રગટે, અને એ પ્રગટવા માટે સમાજ વાતાવરણ નિર્માણ કરે એ અપેક્ષા બહુ વધારે પડતી છે. આપણે જ આપણા માટે આપણો પોતાનો રૂમ તૈયાર કરવો પડતો હોય છે. એક નાનકડો મુદ્દો કહીને હું સમજું છું સમયનો બહુ જ મોટો પ્રશ્ન છે, પણ બીજી એક વસ્તુ છે કે એક વિભૂતિબેનનું નામ લીધું એટલે ખાસ વાત કરવી જોઈએ કે જેન્ડર ઇકોનોમિક્સ. આપણે અન્ય ક્ષેત્રો, અન્ય જે વૈચારિક ધારાઓ છે ને એના વિશે નથી વિચારતા. જેન્ડર ઇકોનોમિક્સ જેવી એક બાબત છે કે જે ક્યારે પણ કોઈ ઘટના બને છે કે બજેટ આવે છે કે કંઈ પણ થાય છે તો સૌંદર્ય પ્રસાધનો ઉપર કેટલું GST લાગ્યું, અને સરકાર ભરપૂર GST લગાડે છે, કારણ કે એમને ખબર છે કે બહુ વપરાવાના છે અને સ્ત્રીને સુંદર દેખાવવું ગમે છે. પરંતુ એ સુંદરતા એ જ મારી આઈડેન્ટિટીનો પર્યાય છે એવું જ્યાં સુધી એ પોતે સ્વીકારતી રહેશે, અને એવું જો એ સ્વીકારતી રહે તો પછી એની સામે આપણે શું જવાબ આપીએ અને એને કઈ રીતે આપણે હેન્ડલ કરીએ, કારણ કે આપણે સ્વીકારવાનું છે. હરીશ નાગરેચા કેટવોક લખી શકે છે, પરંતુ શા માટે કોઈ સ્ત્રી એ વસ્તુ નથી લખી શકતી? કેમ એ નથી વિચારતી કે એ કુલડી લખી શક્યા કે એ ખીટી? એવી ઘણી બધી વાતો થઈ છે.
મને વહુ અને ઘોડો ખૂબ ગમે છે. આજની તારીખે પણ મને એમ લાગે કે વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ સ્ટોરી, અને એ આપણે લખવાની, કારણ કે આ તો આપણી અનુભૂતિની વાત છે. તો કઈ વસ્તુ આપણને અટકાવે છે એ વિશે થોડીક સંસ્કૃતિબેન આગળ વાત લઈ જઈએ આપણે. જે આપણે વાત કરી કે પુરુષ પ્રધાન સમાજ છે એ તો આપણે જાણીએ છીએ. થોડો ફેર થઈ રહ્યો છે, ધીમે ધીમે થઈ રહ્યો છે, પણ થઈ રહ્યો છે. પણ આપણે જો કવિતાના ક્ષેત્રમાં જોઈએ તો આપણે કોઈ પર્ટિક્યુલર કવિતા જોઈએ તો એ ક્યારે લખાઈ હશે એવું આપણે વિચારીએ તો એક મને દાખલો આપવાનું મન થયું કે ઇન્સિડન્ટલી હું સરિયલિસ્ટિક કવિતાઓ વધારે લખું છું, મને ગમે છે. તો એક એવો એક્ઝામ્પલ આવ્યો, એક કીડી આકાશ તરફ ઉડી, તે સૂર્યને ગળી ગઈ. આશ્ચર્ય આશ્ચર્ય, એક વંધ્યા સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. એક વીંછી પાતાળમાં ખોદકામ કરી પહોંચે છે. શેષનાગ તેનું માથું તેને માટે નમાવે છે. એક માખીએ બાજને જન્મ આપ્યો. મુક્તાબાઈએ જોયું, મુક્તાબાઈ હસી પડ્યા. આ 700 વર્ષ પહેલાં લખાઈ છે. આપણને વિચાર જ ના આવે કે 700 વર્ષ પહેલાં આવું કોઈ સ્ત્રી લખી શકે. એવી જ રીતે આ કવિતાનો થોડો એક ભાગ છે, શૂન્યતા. આજે મેં મારો ઓરડો ખાલી કરી દીધો, મને બાંધી રાખતી બધી વસ્તુઓમાંથી. અને પછી મેં જોયું થોડી શૂન્યતા એક ખૂણામાં શાંતિથી બેઠેલી. તે હંમેશા ત્યાં જ હતી, પરંતુ છુપાયેલ વજનથી, એ વજન જે મેં ક્યારનું ઉચકી રાખેલું. આ અમૃતા પ્રીતમની છે. તો અમૃતાજી ને પદ્મ વિભૂષણ મળ્યું હતું. બીજું એક એક્ઝામ્પલ છે યુનિસ ડિસુઝાનું. યુનિસ ડિસુઝાનું નામ નોબેલ પ્રાઇઝના નોમિનેશનમાં હતું, અને મુક્તાબાઈ તો આપણે જાણીએ જ છે. તો ગમે તે સમય હોય, 50 વર્ષ પહેલાંનો હોય, 700 વર્ષ પહેલાંનો હોય, સ્ત્રીઓ લખતી આવી છે. અને એના ભણતર સાથે, એટલે કે અક્ષર જ્ઞાન સાથે બહુ નિસ્બત નથી, અંદરના વિઝડમ સાથે નિસ્બત છે. અંદરનો કેટલો માણસ આગળ વધ્યું છે એના પર છે. એક ઇન્ટરેસ્ટિંગ મને કમલાદાસની કવિતાનું લાગ્યું. કમલાદાસ ઇન્સિડન્ટલી કદાચ 15મે વર્ષે પરણી ગયા હતા, અને એમના પતિ ઘણા મોટા હતા એમનાથી. પણ તે જમાનામાં તો એમણે બધું કયામ કરવાનું ને પત્ની તરીકે સંભાળવાનું ઘર. તો એ કહે છે એમની કવિતામાં, સાડી પહેરો, છોકરી બનો. તેઓ કહેતા હતા કે પત્ની બનો, ભરતકામ કરનાર બનો, રસોઈ કરનાર બનો, નોકરો સાથે ઝઘડો કરનાર બનો. આ વાતાવરણમાં બંધ બેસતા થાવ. હું બળવાખોર બની. એટલે કમલાદાસનું નોમિનેશન નોબેલ પ્રાઇઝમાં હતું. એ પણ ઇન્સિડન્ટલી ઘણા બધા, હું આ બધી તૈયારી કરતી હતી ત્યારે ઘણા બધા મને એવા મળ્યા કે કાં તો હું એમની સાથે મેં કવિતા વાંચી છે, જેમ કે યુનિસ ડિસુઝા સાથે મેં વાંચી છે, કાં તો એમને મળવાનું થયું છે, જેમ કે અમૃતાજીને મળવાનું થયું હતું કે પપ્પાએ એમનો કાવ્ય સંગ્રહ ટ્રાન્સલેટ કર્યો હતો, અને અમે બધા ગયા ત્યારે ઇમરોઝ જે એમના પાર્ટનર હતા તે મળ્યા, જે પેઇન્ટર છે. તેમણે મારી મમ્મીનું પહેલાં વાર્તા સંગ્રહનું કવર પેજ કર્યું. એટલે હું પેલું શું કહેવાય, લકી વ્યક્તિ છું કે જે લોકો વિશે હું અત્યારે બોલું છું એમને કાં તો બહુ જ સરસ રીતે ઓળખતી હતી, જેમ કે ઈરાબેન પાઠકને. તો એ બધાને હું ઓળખું છું, જેમ કે અરુંધતી સુબ્રમણ્યમ છે, કે જેમ કે પ્રજ્ઞાદયા પવાર છે. આ બધા સાથે બોલવાનો મોકો મળ્યો છે. એટલે મને એવું લાગે છે કે વ્યક્તિ ઉપર આધારિત છે. ઓફકોર્સ પુરુષ પ્રધાન સમાજ છે જ. ઓફકોર્સ જેમ હિમાંશીબેને કહ્યું કે સૌંદર્ય પ્રસાધનો અને કપડાં એનું મહત્ત્વ છે. તો આ કમલાદાસ તો કહે છે સાડી પહેરો. એવું અરુંધતીની એક કવિતા છે, આ શહેર તરફથી શુભેચ્છાઓ, લોરિયલ સૂર્યાસ્તનો સમય. લોરિયલ એક ફેશન બ્રાન્ડ છે. અને ડીઝલ બપોર, કોન્ક્રીટ સાથે પાનખર, અને મિથ્યાભિમાનથી બોટોક્સ કરેલું. એટલે આ અત્યારના ટર્મિનોલોજી છે. એટલે શબ્દો બદલાય, અભિવ્યક્તિ થોડી બદલાય, પણ વ્યક્તિનો સમાજ એ જ છે. જેમ કે મેં જોયું કે જે લોકોની જિંદગીમાં બહુ વધારે પડતો પ્રોબ્લેમ નથી થયો, જે સ્ત્રીઓની, જે કવયત્રીઓની, તે લોકોનું લખાણ, અને જે બહુ જ ઇમોશનલ, કવિ તો ઇમોશનલ હોય જ, કવયત્રી પણ ઇમોશનલ હોય છે. તો કવયત્રી પણ ઇમોશનલ હોય છે. તો એ વધારે પડતી ઇમોશનલ હોય તો આપઘાત પણ કરે છે. જેમ કે સિલ્વિયા પ્લાથ.
એમણે તો એમનું મોઢું ઓવનમાં મૂકી દીધું હતું, 30મે વર્ષે મરી ગયા. એવી રીતે રીતિકા વધિરાણી કે સારા હાના, આ લોકો આપઘાત કરનારા છે, પણ રસ્તો કાઢનારા પણ છે. એટલે મને લાગે છે કે બંને છે. હિમાંશુબેન, મને એવું લાગે છે કે ટૂંકી વાર્તાની દ્રષ્ટિએ આમ તો 1901થી આપણી વાર્તાઓ આવી, પણ કળાકીય રીતે એ 1945-46થી આવી. અને એ સમય જોઈએ તો સ્વતંત્રતાનો, આઝાદીનો હતો. છતાં એ સમયે જે વાર્તાકાર બહેનો હતી, જે સરોજિની મહેતા, લીલાવતી મુનશી, લાભુબેન મહેતા, તો એની વાર્તાઓમાં પણ નારીની વાતો આવી, પણ ક્યાંય પણ આ વાતો આવી નહીં. એટલે ગુજરાતી સાહિત્યમાં આરંભથી જ કદાચ આપણી લેખિકા બહેનો એ રીતે રાજકીય રીતે એમની પેલી રહી છે થોડી, કે એમણે લખ્યું નથી અથવા તો એ દિશામાં ન કામ કર્યું, નારીવાદી લખાયું. એટલે સરોજિની મહેતાની વાર્તા દુઃખ કે સુખ, તો ત્યારે મને વિચારતા એવું થયું કે દરેક સમયના પોતાની સમસ્યાઓ છે, દરેક સમયના પોતાના વિદ્રોહ છે, અને દરેક સમયના પોતાના સમાધાન પણ છે, જે તમને 1945ની વાર્તામાં મળે છે. કે સ્ત્રી કહી દે છે કે હવે મને તું ન જોઈએ, કારણ કે તે મારી સાથે પ્રપંચ રચ્યું છે. હવે અત્યારે આપણે જોઈએ કે રાજનીતિ તો કદાચ એવું છે કે ગુજરાતમાં આપણે ગુજરાતની સ્થિતિ પ્રમાણમાં થોડી સારી રહી હશે, એટલે આપણે કમ્ફર્ટ ઝોનમાં જીવનારા થોડા વધારે બહેનો અહીંયા રહ્યા. અને લખે છે બહેનો, ધારો કે અમારી વડોદરાની જે એક લેખિકા છે વંદના શાંતુ, તો વહીવટીતંત્ર ઉપર લખે છે, રાજનીતિ ઉપર લખે છે, પણ ક્યાંક એ વાર્તામાં કળાના જોખમો છે. એટલે જે વાર્તા ઉપસીને આવવી જોઈએ, જેવી રીતે લોકો સુધી પહોંચવી જોઈએ, એ આવતી નથી. બીજી આપણી પન્ના ત્રિવેદી પણ લખે છે અત્યારે, હું દીનાપુરથી બોલું છું, કે નોટબંધી ઉપર એમણે સુંદર વાર્તાઓ આપી. એટલે એવું પણ લાગે છે કે આપણા જે સંપાદકો છે કે આપણા જે વડીલો છે, એમણે પણ હજી દિશા નિર્દેશ કરે યોગ્ય રીતે કે આ દિશામાં લખાય તો વધારે હજી ઉત્કૃષ્ટ બહેનોની પાસેથી આવા વિચારો સાહિત્ય કઢાવી શકાય. તો આવું મને આજના સાહિત્યને જોતાં એવું લાગે છે. બીજી એક વાત છે કે જેમ રાજ્ય સત્તાનો પ્રભાવ છે, તેમ ધર્મ સત્તાનો પ્રભાવ પણ એટલો જ છે, જેની સામે ઈલાબેનનું બહુ જ સરસ 32 પૂતળીની વેદના હજુ આપણે પણ આજે પણ યાદ કરવી ગમે એવી નવલકથા. તો ધર્મ સત્તાના પ્રભાવમાં સ્ત્રીઓ નથી આવતી એવું તો કહી શકાય એમ છે નહીં. અને આ પ્રભાવ એટલો બધો સૂક્ષ્મ હોય છે, કારણ કે એમાં સારા દેખાવાનો એક ભાવ છે. તમે સાત્વિક પ્રકૃતિના છો એવો થપ્પો તમારા માથા પર લાગી શકે જો તમે કોઈ પણ સંપ્રદાયિકમાં, આપણે પુરુષોની વાત કરવી જ નથી, કારણ કે મેં કહું કે એમની કરોડની ચિંતા એમણે જ કરવાની છે, આપણે આપણી જ ચિંતા કરી. તો એ જે ધર્મસત્તાના પ્રભાવમાં જે વર્ગ આવે છે, સ્ત્રીઓ પુરુષો બંને, એને કારણે બહુ જ સૂક્ષ્મ રીતે એ લોકો પોતાની જાતને એક પ્રકારના અનુશાસનમાં ઢાળતા જાય છે. કોઈને શરણે જવાનો એક ભાવ છે. હવે આ શરણાગતિ બહુ જોખમી છે, ધર્મસત્તાની હોય કે રાજ્ય સત્તાની હોય. રાજ્ય સત્તાની શરણાગતિમાં કેવું થાય છે કે તમે જેમ કે પારુલ ખખ્ખરે, આપણી જેને અનિલ જોશી અમરેલીનો અવાજ કહેતા હતા, શબવાહિની ગંગા એ કાવ્યને કારણે ખૂબ ઉપડ્યું, એ કાવ્ય ખૂબ ઊંચકાયું, અને એમાં બહુ જ સચ્ચાઈનો રણકો હતો, જે ખૂબ પ્રતીતિપૂર્વક લખાયેલું એક કાવ્ય. પણ એ કાવ્ય પ્રગટ થતાની સાથે પારુલ ખખ્ખરે શેમાંથી પસાર થવું પડ્યું, એ પારુલ ખખ્ખર પાસેથી જ સાંભળવું પડે. અને એટલી હદે કે પછી એને એક પ્રકારનું પેટ્રોનેજ, કે તમે જ્યાં લખતા હો એ સંપાદક તમારા બચાવમાં ધસી આવે કે ના ના, એ સામાન્ય રીતે આવું લખતા જ નથી, કારણ કે એ સમર્થક રાજ્ય સત્તાના છે, અને સીધો પ્રહાર જે થયો રાજ્ય સત્તા સામે થયો, એટલે એ પાછા પેટ્રન થઈને સામે આવે. પેટ્રન તો હંમેશા પેલા લોકો જ હોય,
સ્ત્રીઓ તો પેટર્ન થવાનું એમને તો કોઈ હજુ ચાલ થયો નથી, શરૂ થયો નથી. આપણે કરીએ તો વાંધો નથી, પણ હજુ સુધી એ શરૂ થયો નથી. એટલે એ પેટર્નો તરત હાથમાં બિલકુલ લઈને આવી જાય તરત જ, એ સામાન્ય રીતે તો બહુ જ સારું લખે છે અને એમની સમજ પણ બહુ સારી છે કાવ્યની. આ તો કંઈક એક પ્રકારના આવેગમાં, આવેશમાં, પરિસ્થિતિજન્ય લખાયેલું કાવ્ય છે. આવી સમજૂતી આપનારા પણ આપણા હોય અને એની સામે ખોખારીને બોલવા માટે આપણે માણસ શોધવા પડે, બહેનો પણ શોધવી પડે કે જે ખોખારી કે કેમ ના, એણે જે કહ્યું છે પ્રતિતિપૂર્વક કહ્યું છે એ સાચું જ છે. બધા અંદરથી કબૂલ કરે છે કે એ સાચું છે અને એટલા માટે તમારે એને કોઈ રક્ષણ આપવાની જરૂર નથી. પણ આપણે પાછા રક્ષકો આપણે ઊભા કરેલા હોય અને એ રક્ષકો જ્યારે આપણી વારે થાય ત્યારે આપણે પાછા ખુશ પણ થઈએ. એમણે લખ્યું છે, એમણે પણ કહ્યું, એમણે પણ પીઠ થાબડી, એ પણ પડખે હતા, એમણે પણ સમર્થનમાં ટેકો આપ્યો. આ બધા ટેકાઓ જ્યારે ખસેડવાની તાકાત આવશે ત્યારે આપણે ખરા અર્થમાં જ મજબૂત થઈશું. એટલે જે વાત છે એ ટેકાઓ ખસેડવાની, પ્રલોભનોથી દૂર રહેવાની અને ઇન્ટિગ્રિટી, તમારી જે પોતાની વ્યક્તિમત્તા છે એને વળગી રહેવાની જે તાકાત છે એ જ્યારે સ્ત્રીઓ કહેવું છે ત્યારે એમને કોઈની જરૂર પડવાની નથી. કારણ કે મેં કહું કે સ્ત્રી સમર્થ છે જ, એનામાં એ સામર્થ્ય જે માનવ જાતને ઉત્પન્ન કરી શકે એના સામર્થ્યની બાબતમાં કોઈ શંકા નથી. પોતાની જિંદગીના 8, 9 કે 10 કિંમતી વર્ષ એ કોઈને ઉછેરવામાં આપે છે. ડોન્ટ ફર્ગેટ ધેટ. એ ભૂલવા જેવી વાત નથી. અને એને માટે એને કેટલું છોડવું પડે છે એના કોઈ ઇતિહાસ એણે નથી લખ્યા. એણે પોતે કે મારે આ કરવું પડ્યું, મારે આ કરવું પડ્યું, મારે રાત્રે જાગવું પડ્યું, મારે ભૂખ્યા રહેવું પડ્યું, કોઈ દિવસ ક્યારેય કહ્યું નથી. અને મને તો ક્યારેક એ પણ થાય કે ગ્રામ સમાજ અને સ્ત્રીઓ અને શહેરી સમાજ એ બંને પ્રકારની સ્ત્રીઓમાં પણ કેટલો ભેદ હોય, એ ભેદ પણ આપણે પારખવા જેવું. એ ભેદ આપણા સાહિત્યમાં કેટલો આવ્યો, આપણા લખાણમાં કેટલો આવ્યો. કારણ કે એક પ્રદેશની સ્ત્રીઓને વિશે તો આપણે કંઈ ખબર જ નથી કે લોકો કેવી રીતે જીવે છે. કોઈ નજીક હોય તો તમે કહી શકો, નીતાબેન તમે જાણો છો કે આ વિશે તમે શું કહેશો કે ગ્રામ સમાજ અને શહેરી સમાજ એની સ્ત્રીઓમાં કયા પ્રકારનું તમે અંતર જુઓ છો એમની સ્વતંત્રતા અંગેની વ્યાખ્યામાં? આ મને ખાસ પ્રશ્ન એટલા માટે થાય છે કે હમણાં ડાંગમાં સમૂહ લગ્નનો એક સમારંભ યોજાયો. એમાં 108 જોડા હતા અને 108 જોડામાં 80% જોડા એવા હતા કે જે લગ્ન વગર લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા અને એમના બાળકોએ પણ લગ્નમાં હાજરી આપી. અને કોઈ દિવસ એક પણ કોર્ટનો કિસ્સો લિવ ઇનમાં પણ બન્યો નથી. પોતાના પાર્ટનર સાથે, પોતાના સાથી સાથે એ લોકો આરામથી રહેતા હતા. અને પહેલીવાર આ સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાઓ, ખર્ચો નથી, સામેથી ભેટ પણ આપવાના છે, ચાલો લગ્ન કરી નાખો. તો આ સ્વતંત્રતાનો કન્સેપ્ટ, પરિકલ્પના આપણે એમને આપવા જેવી છે કે આપણે એમની પાસેથી લેવા જેવી છે? એ પ્રશ્ન પણ પૂછવા જેવો છે. તમે શું કહેશો સેજલબેન, તરુબેન? હું એક કહું. હા ચોક્કસ. ધર્મની પણ વાત કરી અને એમણે કહ્યું કે સ્ત્રીઓ ઇક્વલી કોમ્પિટન્ટ હોય છે. તો એનાથી મને વિચાર આવ્યો કે હું આ જ્યારે વાંચતી હતી અને ઓવર ધ નંબર ઓફ યર્સ વાંચ્યું છે ત્યારે આપણને થાય કે જેમ મેં પણ કહ્યું કે પુરુષ પ્રધાન સમાજ છે એટલે સ્ત્રી જનરલી થોડી પાછળ હોય, પણ એવું જરૂરી નથી. કારણ કે વેદ જે 3500 વર્ષ પહેલાં લખાયા છે એમાં 27 કવયત્રીઓ લખ્યું છે, એટલે 27 વુમન ફિલોસોફર્સે લખ્યું છે. અને બધા એક્ઝામ્પલ્સ છે, મારી પાસે તો અત્યારે ટાઈમ નથી એટલે હું બોલી શકતી નથી. એટલે વેદમાં લખનાર 3500 વર્ષ પહેલાં પણ સ્ત્રી લખતી હતી, એટલે વેદને લાયકનું લખતી હતી, એટલે ક્રેડિટેબલ છે. અને જેમ મેં શરૂઆતમાં વાત કરી કે જેની જિંદગીમાં શાંતિપૂર્ણ રીતે બધું થતું હોય છે એણે રસ્તો કાઢે છે, એવું નથી કે કશો પ્રોબ્લેમ જ ના હોય. તેનાથી મારે કવિતાની બેઠકમાં હું બોલતી હોઉં તો મારે ખાસ વિશેષ રીતે એ કહેવું જોઈએ કે મારા મમ્મીના નાની દીપકબા દેસાઈ, રાજરત્ન દીપકબા દેસાઈ, એ પણ કવયત્રી હતા. તો ઇન્સિડન્ટલી ઉમાશંકરભાઈ જ્યારે ઘેર આવ્યા હતા એકવાર, તે કહે છે દીપકબા દેસાઈના ખંડકાવ્યો એટલે ત્યારે એમને ખ્યાલ આવ્યો કે એમ એટલે મમ્મીના નાની દીપકબા દેસાઈના ખંડકાવ્યોની વાત ઉમાશંકરભાઈ કરે છે, તે પણ કેટલા વખત પહેલાંની વાત. એટલે
શાંતા શેળકે ફોર એક્ઝામ્પલ, એમણે 300 ફિલ્મો માટે ગીતો લખ્યા છે. એ પ્રોફેસર હતા અને એડિટર ને એવું બધું પણ કરતા હતા. તો એ પણ કમ્પિટન્ટ વ્યક્તિ જ હતા. એટલે સ્ત્રીઓ જે ધારે છે તે રસ્તો કાઢે છે, કરે છે, અને જે આ પ્રોબ્લેમ્સને સખમ થઈ જાય છે ને નથી વેઠી શકતી એનું અઘરું છે. એટલે કમ્પિટન્ટ તો સ્ત્રીઓ છે જ, ખાલી એ ચાલવા દે છે અને એ સરળ રસ્તો છે કદાચ સામા પડવા કરતાં. એટલે એ પણ એક વસ્તુ છે. એક બે પુસ્તકો હું ખાસ બંને સ્ત્રીઓ દ્વારા લખાયેલા છે, એની ખાસ વાત કરવાનું મને ગમે. એ રાજકીય સભાનતાના સંદર્ભે અલ્પા શાહનું એક પુસ્તક છે, સર્ચ ફોર ડેમોક્રેસી ઇન ઇન્ડિયા. એમાં ભીમા કોરેગાંવમાં જે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા એમનું ઘડતર, એમનું કામ અને એ કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને આ પરિસ્થિતિમાં મુકાયા છે એની આખી વાત ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમનો ઉત્તમ દાખલો અલ્પા શાહનો, સર્ચ ફોર ડેમોક્રેસી ઇન ઇન્ડિયા. અને એક બીજું પુસ્તક છે ઝારા ચૌધરીનું, ધ લકી વન્સ. 2002ના જે કોમી રમખાણો થયા ત્યારે ઝારા 14 વર્ષની અમદાવાદમાં હતી. 14 વર્ષની વયે એણે જે જોયું એ એણે અત્યારે અમેરિકામાં છે, કેલિફોર્નિયામાં છે, ભણાવે છે, ક્રિએટિવ લિટરેચરની પ્રાધ્યાપિકા છે. એણે જે એ સમયમાં મેં જે જોયું અને અનુભવ્યું એ આખા એના કુટુંબના ઇતિહાસની પડશે એણે એટલું અદ્ભુત રીતે મૂકી આપ્યું છે કે આટલું, એટલે તમને એ પુસ્તકનો અનુવાદ કરવાનું મન થાય. આપણા દેશમાં કોઈ છાપાવાળું મળે નહીં, અલગ વાત છે, પણ આટલી સચ્ચાઈથી પોતાની વાત કે કોઈ એક પ્રજાના એક જૂથની સામે જ્યારે આખું તંત્ર અને સમુદાય સામે પડે ત્યારે તમારા મનમાં કેવો ભય હોય છે અને એ ભયને જીતવા તમે શું શું કરી શકો એની આવી વાત. ધ લકી વન્સ, કારણ કે એ લોકો જીવતા અહીંયાથી બહાર નીકળી શક્યા. એમાં એહસાન જાફરીની પણ વાત છે, ત્યાં જે બન્યું એ બધી જ વાત છે, બિલ્કિસ બાનોની પણ વાત છે, તમામ વાત, કારણ કે એ અમદાવાદમાં જ હતી, 14 વર્ષની કિશોરી જેણે કેટલા ભયમાંથી એ સમય પસાર થવું પડ્યું. તો આ બંને સ્ત્રીઓ જે હિંમતથી પોતાનું પગ સ્થિર રાખીને જે વાત કરે છે એને એ આપણા વાતની પૂર્તિ કરે છે. જે સંસ્કૃતિબેને કહ્યું કે આપણે સ્ત્રી જ્યારે નક્કી કરે છે ત્યારે એ ઘણું બધું ઓળંગીને આગળ ક્યાં ટોચ પર પહોંચી શકે છે. એના 2 ઉત્તમ ઉદાહરણો આ છે. નીતાબેન. સ્ત્રી એના જીવનના 10 વર્ષ છે એ બાળક માટે કે આપે છે એ સંદર્ભે પહેલાં હું એક વાત કરું. એટલે હું થોડી મારી એક અંગત વાત બહુ નાના સમયમાં શેર કરું કે 94માં લગ્ન કરી અને હું ને નિખિલ મનુભાઈ પંચોળી દર્શકને પગે લાગ્યા. એટલે એણે કીધું કે મારી પાસે બેસ. એટલે મને બેઠી, મને કહે કે હું તને તારે સુખી થવું છે કે દુઃખી? મેં કીધું સુખી થવા જ લગ્ન કર્યા છે એમ. એટલે તો એ કે તું નોકરી નહીં કરતી ને આ પાછું કે કોઈને કહેતી નહીં હોય કે આ દાદો કહે તને. મેં કીધું કેમ? હું નોકરી નહીં, પણ તમે આને કહો કે એ નોકરી ના કરે, હું કરું ને એ ના કરે. તો કે તો પણ હું તને અંગત રીતે કહું છું કે તું જે રીતે સંતાનને ઉછેરી શકીશ ભવિષ્યમાં, તો મને એક માતા તરીકે, એક સ્ત્રી તરીકે તારામાં જેટલો વિશ્વાસ છે એટલો કદાચ મારામાંય મને નથી, આનામાંય મને નથી. એટલે કે તું એક સ્વસ્થ સમાજ નિર્માણ કરવામાં તું નિમિત્ત તો બનવાની જ છે. એટલે વાત તમે કહો છો એમ એ પછીની મહત્ત્વાકાંક્ષાઓની છે કે આપણી મહત્ત્વાકાંક્ષા જ છે એ જ ક્યાંક આપણને આ બધું તો જરૂરી છે, પરિવાર કે કુટુંબ જીવન, ને એની સાથે આપણી મહત્ત્વાકાંક્ષા આપણને ક્યાં પહોંચાડે છે. એક સ્વાતંત્ર્ય સેનાની દેવીબેન પટણી સાથે પણ મને રહેવાનું સદભાગ્ય મળ્યું. ત્યારે પણ મેં એને પૂછ્યું હતું કે કેવી રીતે તમે આમ ધોલેરા છાવણીની લીડરશિપ કરી હતી આમ તેમ. કાંઈ નહીં, ગાંધીજીએ કહ્યું હતું અને નીકળી પડી. મેં કીધું એ તો બરાબર, ગાંધીજીએ કહ્યું તમે નીકળી પડ્યા, પણ ઘરમાંથી? તો કે હા, મારા સસરાએ કીધું કે જા.
તો આ જે કદાચ એ પુરુષની સ્વસ્થ માનસિકતા કે તું જા, અમારા તરફથી તને મુક્તિ છે, તો આ પણ જરૂરી છે કે આ મુક્તિની આવશ્યકતા પણ છે કે મુક્ત માહોલ મળે. અને તો કદાચ હજી પણ બહેનો ચર્ચામાં, સંવાદમાં, આપણે જે રાજનીતિનો અભાવ મળે છે સતત ચર્ચામાં, કે બહેનો નથી એમાં ઇન્વોલ્વ થઈ, એ ભાગે છે. ટીવી જોઈને સંતોષ, સિરિયલો જોઈને સંતોષ માની લે, પણ નહીં, જે જરૂરી છે એની ચર્ચા, તો એની અંદરની મહત્વાકાંક્ષા એ જ કદાચ એને ખુલ્લી કરી શકે, વધારે આઝાદ કરી શકે. નીતાબેનની વાત સાચી છે, પણ એક વાત આમાં મેં ઓબ્ઝર્વ કરી, સહજ ધ્યાન દોરવાનું મન થયું. મુક્તિ માટે હજી પણ આપણે કોઈ પરવાનગીની રાહ જોઈએ છીએ. અને એ કે સસરાએ કહ્યું જા, આપણી સમાજનું આખું જે વાતાવરણ છે એમાં આજે પણ આપણે આવી પરવાનગીની રાહ જોતા હોઈએ છીએ. કે બીજા ઘણા બધા એવા હતા એ સમયે, માલતીબેનને બધા જ, જેમને એમના દામુભાઈ ઝવેરી સાથે હતા એટલે માલતીબેન જઈ શક્યા. તો એક પુરુષ સહકાર અને પુરુષની સંમતિ, એ બંને પછી જ વિશ્વ ખુલે એવો પણ નિર્દેશ સતત આપણી અનુભવમાં પણ આપણે જોયો છે ને એવું બનતું આવ્યું છે. તો એ સત્તાના સ્વીકારની સાથે એ પોતે કઈ રીતે ખીલી શકે એ દિશામાં પણ થોડુંક એ રીતની કેળવણી આપણે ત્યાં થવી જોઈએ. કારણ કે મૂળ પ્રશ્ન ફરી પાછો શિક્ષણ અને કેળવણીનો આવશે કે આપણે ત્યાં જે પણ શિક્ષણ અને કેળવણી થાય છે એ શિક્ષણ અને કેળવણીમાં મનુષ્યની સ્વતંત્રતા પર ભાર ઓછો મુકાયો છે. પહેલેથી જ અમુક પ્રકારની કેળવણીમાં છોકરાને અમુક કામ કરવા, છોકરીને અમુક કામ કરવા, ભલે આજે તમે ગમે તે સ્કૂલમાં મોકલાવતા હો, પણ તો અમુક પ્રકારનું બાયફર્કેશન આજે પણ જોવા મળે છે. તો એ બાયફર્કેશનથી કઈ રીતે મુક્ત કરવા એ એક વસ્તુ જરૂરી છે. કારણ કે શા માટે છોકરાને એવું નાનપણથી લાગે છે કે હું અમેરિકા જાઉં ત્યારે જ મારે રસોઈ કરવાની જરૂર છે? શા માટે જેમ વિદ્યાપીઠમાં પહેલેથી બધાને બધું જ કરવાનું હતું, એ વસ્તુથી શહેર દૂર થઈ ગયું. અને ગામડામાં એ વસ્તુ મેં જોઈ છે. તમારો મૂળ પ્રશ્ન હતો શહેર અને ગામડામાં, તો મેં ગામડામાં એ જોઈ છે કે ત્યાં છોકરાઓ બધી જ રીતે ઘણી અંશ સુધી ઇન્વોલ્વ હોય. એ પોતે ઘરમાં પણ મદદ કરતા હતા અને જે સંસ્થાઓમાં હું ફરી છું ત્યાં, પરંતુ શહેરમાં મેં જોયું છે કે બેવડી જવાબદારી જેને આપણે કહીએ છીએ કે જો એ છોકરીએ નોકરી કરવી હોય તો એને સવારે રસોઈ કરીને જવું જ પડે. અને એને સ્વીકારેલી જવાબદારી છે, એની અંતઃસ્ફૂર્ણાથી સ્વીકારેલી છે કે પછી એને એ પ્રકારની ટ્રેનિંગ છે કે નહીં, આ તો મને આવડવું જ જોઈએ. ગોળ રોટલી જો 18 વર્ષની છોકરીને કરતાં ન આવડે તો એની મમ્મી શું કહે છે એ તમે છોકરીને જ પૂછી લેજો. તો એ રોટલી ગોળ થવી જ જોઈએ. કે અમુક તને દાળ વઘારતાય હજી નથી આવડતું. તો આ જે અપેક્ષાઓ અને આ અપેક્ષાઓ સામે આપણે કોઈ જ વિરોધ નથી કર્યો. શા માટે દર રવિવારે આજે પણ ઘણા બધી જગ્યાએ અને ઘણા બધા સમાજમાં એવું જોવા મળે છે કે રવિવારે સાંજે છે ને અમે ઘરનું રસોડું બંધ રાખીએ, બૈરાઓ બહુ થાકી, આ જ શબ્દ બોલાતો હોય છે ગુજરાતી પરિવારોમાં, બૈરાઓ બહુ થાકી ગયા હોય તો એક દિવસ બહાર જમવા લઈ જઈએ. સો આ માન્યતા, આ આપણી જે બાની છે એ બહુ મોટો પ્રશ્ન છે. ગામડા અને શહેરની સ્ત્રીઓની વાતના સંદર્ભમાં, કારણ કે હું જે વિસ્તારમાં રહું છું, ખૂબ બધી બહેનોના સંપર્કમાં આવવાનું થાય છે સતત. હમણાં એક સરસ ગામડાના ખૂબ અંતરિયાળ ગામોના 40 બાળકો સાથે એક શિબિર કર્યું 3 દિવસ. તો એ લોકોને પૂછ્યું કે તમે રજાઓમાં શું કરવાના? 40 વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા કે કામ કરવાના. કયા પ્રકારનું કામ કરવાના? તો છોકરીઓ અને છોકરાઓ બંને કહું કે અમે ઘરના કામમાં મદદ કરવાના, અમે ખેતીના કામમાં મદદ કરવાના. આ લોકો પોતાનો ઉપરનો જે ખર્ચો હોય છે શિક્ષણનો, કંઈ પણ કપડાં એક જોડ લેવા હોય કે ચંપલ લેવા હોય કે એવું, પોતાની કમાણીમાંથી લે છે. દ્રાક્ષના બગીચાઓમાં કામ કરવા જાય, નાસિક નજીક છે, ખેતીના કામમાં, આસપાસ જે કોઈ ગરાજ હોય એમાં કામમાં, ઇસ્ત્રીના કામમાં, દરજી હોય તો બટન ટાંકવાના કામમાં, આવા કામોમાં 14 વર્ષના છોકરા, 10-12 વર્ષના છોકરાઓ પણ કામ કરે છે. અને 40 મને આશ્ચર્ય થયું કે આપણે આપણા બાળકોને કેવી રીતે ઉછેરીએ છીએ. આપણે તો કે આ તો કામ, અત્યારે તો તારી તો રમવાની ઉંમર છે, તારી ભણવાની ઉંમર છે, એ કામની ઉંમર તો જ્યારે આવે ત્યારે. આ લોકો 14 વર્ષથી કે 12 વર્ષથી એમને ખબર છે કે ઘરના કામમાં મદદ કરવાની એટલે કરવાની. તો આ સામર્થ્ય, એટલે મને ઘણીવાર એવું થાય કે આપણે એમની પાસે એમને શીખવવા કરતાં આપણે ઘણું બધું શીખવા જેવું છે એમની પાસે. કે એ લોકો કેટલા બધા, જેને આત્મનિર્ભર, બહુ જ જરા વાપરતા શબ્દ બીક લાગે છે, પણ તો પણ આત્મનિર્ભર થવું એટલે શું?
તો એ લોકોની પાસે એની પૂરેપૂરી સમજ છે. અને સ્ત્રીઓ અને પુરુષો બંને હારોહાર કામ કરે છે. એ પાણી લાવવાનું હોય કે રસોઈ કરવાનું હોય કે બીજું કામ. અને રસોઈમાં પુરુષોનું સામર્થ્ય આપણે ક્યાં નથી સ્વીકારતા. આ શેફમાં કેટલા લોકો પુરુષો છે. જૂના જમાનામાં ગામડામાં રસોઈ તો પુરુષો જ રસોઈયા ક્યાં, રસોઈયણ તો આવે નહીં. સ્ત્રીઓ તો શાકભાજી સમારવામાં જ મદદ કરે, કામ તો રસોઈયાઓ જ કરતા. તો એમની એ શક્તિનો ઉપયોગ આપણે કેમ નહીં કરી શક્યા? આપણને એવું શું, આપણે કેમ કંઈ નહીં આવડ્યું કે જેથી આપણે એમને કહી શકીએ કે કોઈ વાર તમે પણ હાથ તો અજમાવો, જરા જુઓ તો ખરા કે કેટલું થાય છે એમ. તો આ એક વાત છે. એટલે તો તે હા જરા હા ચોક્કસ આપીશું. અત્યાર સુધી કહેવામાં આવ્યું છે કે વર્જિનિયા વુલ્ફે કહ્યું છે કે સ્ત્રીઓને માટે રૂમ ઓફ માય ઓન, રૂમ ઓફ માય ઓન, મારો પોતાનો એક ઓરડો જોઈએ. પણ મને લાગે છે કે એ વ્યાખ્યાને આપણે જુદી રીતે જોવી જોઈએ કે પહેલાં તો સ્ત્રીએ પોતાના મનની અંદર એક ઓરડો ઊભો કરવો પડે કે હા હું લેખિકા છું, હા હું આ છું, હા હું મારે આમ કરવું છે. જ્યાં સુધી આપણા મનની અંદર એ નિશ્ચય ન હોય ત્યાં સુધી આપણે એક બીજો ઓરડો આપણને કોઈ બનાવી આપે અને એમાં બેસીને પણ આપણે શું કરીએ, આપણા મનની અંદર જે ભાવના છે એને પહેલાં આપણે મક્કમ કરવી જોઈએ. મારી પોતાની અંગત વાત કરું તો 2 જવાબદારીઓ સાથે, માતા તરીકે અને લેખિકા તરીકે. એમાં હું 32 પુતળીની વાત કરો છો એના જ એક ચેપ્ટર લખતી હતી અને મારો દીકરો એને ભણવા બેસાડેલો. નીચે બધા છોકરાઓ રમે એટલે એનું જીવ ઘડી દોડીને બાલ્કનીમાંથી જોવાનો કે કોણ શું રમે છે. એટલે મેં એને ધીમેકથી એનો હાથ પકડી રાખ્યો. જમણે હાથે લખું અને ડાબા હાથે એનો હાથ પકડી રાખેલો. આ નિશ્ચિત કે ના મારે આ લખવાનું તો છે જ, આ કામ પણ કરવાનું છે. એટલે બહેનોને માટે આપણે કહીએ કે આપણી સંસ્કૃતિમાં પરિવારવાદ તો છે જ અને પરિવારને માટે સ્ત્રીઓએ વધારે આપવું પડે કારણ કે બાળકોને ઉછેરવાની જવાબદારી એના ઉપર આવી પડે છે. એટલે એ પહેલાં સ્ત્રીઓએ પોતાના મનની અંદર એક ઓરડો કરવો જોઈએ કે હા આ મારે કરવું છે, આ મારે લખવું છે, આ મારે આમ કરવું છે. પછી એ પ્રમાણે આગળ વધી શકાય. થેન્ક યુ. તારું બેનને કંઈક કહેવું છે પછી? મારી વાત પેલી તમે ગ્રામીણ સ્ત્રીની વાત કરી ને કે એ સંદર્ભે છે. પ્રજ્ઞા પટેલની એક ઉઘાડો વાહો નામની વાર્તા છે અને બનતા સુધી વાંચતા એમ જ લાગે છે કે વાસ્તવિક અનુભવ કથા જ છે. કચ્છમાં જે ભૂકંપ થયો ત્યારબાદ અમદાવાદના અમુક બહેનો ભેગી થઈને વિચાર કર્યો કે જે છોકરીઓ 10મા 12મામાં હતી તો એ લોકોના તો વરસ હવે એક્ઝામ્સ પાસે છે તો આપણે એ લોકોને એમાંથી બહાર કાઢી, આ ટ્રાઉમામાંથી બહાર કાઢીને આપણે અહીંયા લઈ આવીએ અને એ લોકોને રાખીએ, એ લોકોને ભણવાની અનુકૂળતા કરી આપીએ એવું. તો એ પ્રજ્ઞા પટેલને એની સાથે 4-5 એની બહેનપણીઓ એ લોકો જાય છે કચ્છમાં. તો બધા મા બાપને વાત કરવા જાય છે. પહેલાં તો છોકરીઓ ગોતવી ક્યાં, કેમ કે કોઈ કેમ્પમાં હોય એવી રીતે કરીને બધી 10મા 12માની છોકરીઓને એક છોકરી મળે છે. પછી એને પૂછે છે તો કે આ બી જીએમ કરતાં બધી છોકરીઓને ઠેકાણા મળે છે. પણ મા બાપો કે આવી રીતે અજાણ્યાની સાથે આટલે દૂર મોકલવી, તો આ લોકો થાકી ગયા સમજાવીને પણ માંડ 4-5 છોકરીઓ તૈયાર થઈ. હવે ઇન ધ મીન ટાઈમ એ લોકો જ્યાં કચ્છ પહોંચે છે ત્યારે એક કેમ્પમાં રહેતા એક હીરાબાઈ હોય છે, એ લોકોને જોવે છે. તો કે તમે શેને માટે આવ્યા છો? તો કે અમે આ કામ માટે આવ્યા છે. તો કે આવો. પોતે જે વાડામાં રહેતા હતા નિરાશ્રિત તરીકે ત્યાં એ લોકોને પણ બોલાવે છે અને બધી 5-6 છોકરીઓને બધું જ પોતે રાખે છે પ્રેમથી, ખાવા પીવાનું બધું. અને શી ટેક્સ કેર ઓફ ધેમ. અને રાતના આવે ત્યારે કેમ કે શું થયું આજે કેટલી છોકરીઓ માની એમ હીરાબા પૂછે. તો આ લોકો એક દિવસ તો બહુ નિરાશ થઈ ગયા કે 4 દિવસ થઈ ગયા, માંડ 3-4 છોકરીઓ જ રેડી થઈ છે. તો એ કે અરે એમ નિરાશ નહીં થવાનું, આપણે કામ હાથમાં લીધું તો પૂરું કરીને મૂકવાનું. કે ચાલ કાલ હું તારી હારે આવું છું. અને બીજે દિવસે હીરાબા સાથે ગયા અને બધે ફરતા હીરાબાની જે કન્વિન્સિંગ એની રીત હતી વાત કરવાની, તો 20 છોકરીઓને મા બાપ તૈયાર થઈ ગયા. એટલે દેટ વોઝ હાઉ ગ્રામીણ સ્ત્રીમાં કેવી તાકાત છે ને એની કેવી સૂઝ છે.
અને કેટલું ગિવિંગ છે આ જે ગ્રામીણ પરિવારો છે કે ગ્રામીણ સ્ત્રીઓ છે એ લોકો ક્યારેય નિરપેક્ષ ભાવે આપતી હોય છે, અને એ કદાચ આપણે આ શહેરની સ્ત્રીઓને મને લાગે છે એટલું બધું મેં જોયું નથી. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વર્થ લર્નિંગ. એક બાબતમાં આપણી અપેક્ષા જો સંતોષાઈ હોય, કારણ કે આપણે અપેક્ષા સાથે આપણે શું મેળવ્યું, તો એ જ્ઞાનની ભૂખનો ને સંતોષ હવે મળ્યો છે એવું લાગે છે. કારણ કે હવે કોઈ સ્ત્રીઓને આગળ ભણવું હોય તો કોઈ ભાગ્યે જ અટકાવે છે. એવું મેં ગામડામાં પણ જોયું. ફર્સ્ટ જનરેશન અત્યારે જે છોકરીઓ ત્યાં ભણી રહી છે એ કદાચ પહેલી જનરેશન છે જે 11મા 12મા સુધી જઈ રહી છે, અને નર્સિંગ એ બહુ જ સૌથી વધારે પ્રિય એમને કામ છે. કારણ કે કેટલી બધી છોકરીઓ નર્સિંગમાં તાલીમ લે છે, હોસ્પિટલોમાં કાયમ એમની જરૂર રહે છે, એટલે નોકરીની શક્યતાઓ બહુ જ ખુલ્લી હોય છે. અને એટલે એ એક અભ્યાસની જે ભૂખ છે. બાકી કોઈ એક જમાનો એવો હતો કે મારા દાદાના માં, એમને જ્ઞાનની ભૂખ, ભાગીરથી માં એમનું નામ, એટલી જ્ઞાનની તરસ, મને દાદા વાત કરતા મને હજુ આજે પણ હું હચમચી જાઉં છું કે એમને એટલી બધી ભૂખ, પણ સંપૂર્ણપણે નિરક્ષર, કારણ કે એમને ક્યારેય કોઈએ ભણાવવાનો વિચાર જ નહીં કર્યો હોય. અને મારા દાદા તો બહુ જ ભણતરને ખૂબ મહત્ત્વ આપતા એમના જમાનામાં, ભલે પોતે કોલેજનું બહુ પૂરું શિક્ષણ લઈ શક્યા નહીં આર્થિક પરિસ્થિતિને કારણે, પણ એ રોજ સવારે માં ભાગીરથી માં એમને કહે કે કકુ, કાલિદાસ એમનું નામ, કકુ મને બોલ આપ. બોલ આપ એટલે ભજનનો એક શબ્દ, કકુ એક બોલ આપ. પછી આખો દિવસ એ પંક્તિનું રટણ ચાલ્યા કરે. મોહે થઈ જાય બરોબર એટલે કકુ પેલું મોહે થઈ ગયું છે, બીજો બોલ આપ. આમ કરી કરીને એમણે એટલા ભજનો મોડે કર્યા હતા. અને પછી જ્યારે મંડળીમાં ગાવાનું હોય ત્યારે એ પોતે મોહે કરેલા ભજનો ગાતા હતા. તો કેટલી ભૂખ હશે આ સ્ત્રીઓને જ્ઞાનની. અને એમને રોકીને આપણે કેટલો અપરાધ કર્યો એ તો જ્યોતિબા ફૂલે અને સાવિત્રી ફૂલે જ કહી શકે કે જ્ઞાનની ભૂખ સ્ત્રીઓની રોકવા માટે એક સમુદાયે કેટલા અત્યાચારો કર્યા છે. તો એ પાપ તો બહુ કેવી રીતે ધોવાનું તે હવે પૂછવું પડે કે એ પાપ કેવી રીતે ધોવાશે. નો આઈડિયા વોટ્સો એવર. હા એમને, હા તમારે આપી દે, ચાલી આપશે. સ્ત્રીઓ વિશે સ્ત્રીઓ જ વાત કરે એવું નથી, એટલે હું પણ વાત કરી શકું એમ મને થયું. ત્રણેક મુદ્દા મારે કહેવા છે. એક મુદ્દો અગત્યનો એ છે કે સ્ત્રીઓના એમ્પાવરમેન્ટમાં રાજ્યની ભૂમિકા શું છે. હું સાહિત્યનો માણસ નથી, સાહિત્યકાર નથી, સાહિત્યનો ભાવક છું, વાચક છું, પણ તેમ છતાં આ 2-3 મુદ્દા કહેવાનું મને મન થાય છે એટલે કહી રહ્યો છું. રાજ્યની પોતાની ભૂમિકા છે એ બહુ મહત્ત્વની છે. 1992માં 73મો અને 74મો બંધારણ સુધારો થયો અને પંચાયતો અને પાલિકાઓમાં 33% અનામત આવી મહિલાઓ માટે. ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન થયા પછી એમણે 33ના વધારીને 50% કરી. એને પરિણામે મહિલાઓ 50% જેટલી અનામતમાં આવી. આ જે હોદ્દાઓ પ્રાપ્ત થયા એનાથી પણ ઘણું બધું એમ્પાવરમેન્ટ થયું. જો કે 14,000 જેટલી ગ્રામ પંચાયતોમાં 7,000 પંચાયતોમાં મહિલા સરપંચો આવે, એમાંથી માંડ 200 જેટલી એમ્પાવર થઈ હોય એની મને ખબર છે, કારણ કે હું પંચાયતોમાં એમ્પાવરમેન્ટનું કામ કરું છું એટલા માટે. આ એક વાત. બીજી વાત, ઉલ્લેખ થયો જેન્ડર બજેટનો. આ જેન્ડર બજેટમાં કેટલી બધી છેતરામણી હોય છે એ આપણે સમજવાની આવશ્યકતા હોય છે. કારણ કે જેને ખરેખર જેન્ડર બજેટ ના કહેવાય, બજેટની ફાળવણી ના કહેવાય, એવા બધા મુદ્દાઓ જેન્ડર બજેટમાં સમાવી લીધા હોય. અને ત્રીજો મુદ્દો જેનો ઉલ્લેખ હિમાંશીબેને વારંવાર હમણાં કર્યો પણ એની ચર્ચા બહુ ઓછી થઈ, તે ધર્મસત્તાની છે. અત્યારે જે રીતે ધર્મસત્તાનો પ્રભાવ વધી રહ્યો છે એમાં 2,000 વર્ષ પાછા જઈને સ્ત્રીઓની ભૂમિકામાં બેસાડી દેવી સ્ત્રીઓને, એવા પ્રકારની નું વલણ ચાલી રહ્યું છે, એને પણ આપણે સમજવું જોઈએ.
મારે એક ખાસ વાત કહેવી છે કે કોઈક એક સમુદાય તમારે વધારે બાળકોને જન્મ આપવો જોઈએ એવું કહી શકે અને સ્ત્રીઓનો સમુદાય કોઈ પ્રતિકાર ન કરે, એ કેટલી બધી વિપરીત પરિસ્થિતિ છે. તમે વિચારો, તમે કોણ છો આ કહેનાર? તમે કોણ છો? હુ આર યુ? આ સવાલ પૂછ્યો છે આપણે સ્ત્રીઓએ ખોંખારીને, કાટલો પકડીને? કરવો જોઈએ, કરવો જોઈએ. અને એક બીજી વાત છે કે જે આ સંપ્રદાયોના જે મઠાધિપતિઓ ક્યાંક ક્યાંક હોય, બધે નથી થતું પણ ક્યાંક ક્યાંક જ્યાં સ્ત્રીઓનું શોષણ પણ જે થાય છે એની સામે પણ આપણે મક્કમ રીતે કેવો પ્રતિકાર કર્યો. એટલે મૂળ વાત છે, કાલે જે આપણે વાત કરી તે જ, પ્રતિકારની ભાષા શોધો. જો આપણી પાસે ન હોય તો એ પ્રતિકારની ભાષા શોધો. જો શોધવાથી ન જડે તો ઊભી કરો, પણ એ વિના હવે ચાલવાનું નથી. કારણ કે અત્યારે જે દબાણો આપણા પર આવે છે એ એટલા બધા સંકુલ અને સૂક્ષ્મ છે કે એને પારખવામાં જ આપણી તો પેઢીઓ નીકળી જશે. કારણ કે તમને ખબર પડે કે ત્યાં તમારું જો શોષણ થાય એમ ખબર પડે તો તમે પ્રતિકાર કરો, પણ મારું શોષણ થાય એવું જાણતી જ નથી, એમાં મારે કોઈએ કહેવું પડે કે આ તમારું શોષણ થાય, તમને દેખાતું નથી. તો એવી પરિસ્થિતિમાં તમે જો ઊભા નહીં રહો સંગઠિત થઈને સબળપણે, તો એટલી બધી વિપરીત પરિસ્થિતિ આવવાની કે કાલે સવારે જેમ મેં કહ્યું તે પ્રમાણે કે તમે વધારે બાળકોને જન્મ આપો એવું પણ તમને કોઈ ફરમાન કરી શકે. એટલે કોઈ મને તો આટલી આ બોલવાની હિંમત કોણ કરી શકે? કોણ કેવી રીતે કહે? હાઉ કેન યુ, હાઉ ડેર યુ, હાઉ ડેર યુ? મારે એક પણ બાળકને જન્મ આપવો કે નહીં આપવો એ મારી પસંદગીની વાત છે. તમે કોણ આ આદેશ આપનાર? તમે કોણ કે આમ કહેનાર, ભલામણ કરનાર પણ તમે કોણ? તો આ આપણે જે આપણી અંદરની ભીતરી જે તાકાત છે એ જો કેળવશું નહીં તો આખાને આખા કોળિયા થઈ જવાનો સમય આ છે. કારણ કે તમે ચોમેર જુઓ, રોજે રોજ કેટલા ભયંકર સમાચાર આવે છે, કેટલા ભયંકર સમાચાર. અને એ વાંચીને આપણે હચમચી તો શું, તમને તો મને તો હોવાની ક્યારેક શરમ આવે છે કે આ સાંભળીને જીવતા રહેવું એના કરતાં ન હોવું વધારે સારું. એટલી તમારું માથું નીચું થઈ જાય એટલી ખરાબ પરિસ્થિતિમાં જો અત્યારે નહીં તો ક્યારે? ઇફ નોટ નાઉ, વેન? તો ક્યારે? એટલે આ પ્રશ્ન આપણને ચિંતિત કરે એવો છે. આપણે ઓલ ઇઝ નોટ વેલ વિથ ધ વર્લ્ડ, આપણે બ્રાઉનિંગની સાથે સંમત નથી કે ઓલ ઇઝ નોટ વેલ. આપણને ખબર છે, આપણે આશાવાદ છોડવો નથી, આપણે પ્રતિકારની ભાષા શોધવી જ છે 100%. પણ બધું જ સરસ છે, બધું સલામત છે. એ જે આલબેલ પોકારે છે ચોમેરથી, એ કાને પડ્યા કરે છે, બધું સરસ છે, આપણે તો ક્યાં પહોંચી જવાના, એ જે સર્વત્ર સાંભળવા મળે છે ને, એ કેટલું બોદું છે, એ કેટલું પોલું છે, એ સમજવાનો આપણે માટે આ સમય છે. તમે શું માનો સંસ્કૃતિ? એ તો છે જ કે આપણે સતત એલર્ટ રહેવાનું છે અને સંભાળવાનું છે. અને જેમ સ્ત્રી કહી શકવી જોઈએ કે મારે બાળક આટલા જ જોઈએ છે કે નથી જોઈતા, પણ એ અમુક સમુદાય માટે બહુ અઘરું છે. કારણ કે પેલું એ તો આઉટ ઓફ હેન્ડ ગયેલું છે બધા કન્ટ્રીઝમાં, પણ એ તો ડેન્જરસ વસ્તુ છે. એટલે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કે એઝ અ ગ્રુપ ઓફ પીપલ કોઈ કંઈ કહી શકે કે સ્ત્રી ભેગા થઈને કહી શકે, એ તો બહુ અઘરું છે. પણ થવું જોઈએ, કોઈક શરૂઆત થવી જોઈએ, ગેટ ટુગેધર થવું જોઈએ. સેજલબેને જે વાત કરી એનાથી મને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ યાદ આવી છે, એ હું ખાસ કહેવા માગું છું. એમણે કહ્યું ને કે રોટલી ગોળ થવી જોઈએ, તો મને ઇન્ટરવ્યૂ યાદ આવ્યો. રાખી કહેતી હતી, મને લાગે છે કદાચ સિમ્મી ગરેવાલ શોમાં, રાખીએ કહ્યું કે ગુલઝાર મારી બાજુમાં ઊભા રહેતા હતા અને જ્યારે હું રોટલી વણતી હતી ત્યારે કહેતા હતા કે આ ગોળ નથી, એટલે રિજેક્ટેડ, આ ગોળ નથી, રિજેક્ટેડ. એટલે આપણને વિચાર આવે કે એમ રાખીને પાછું રાખી આટલી મોટી એક્ટ્રેસ, ગુલઝાર આટલા મોટા કવિ, લેખક, મોટા માણસ, તે પણ
આવું કેમ કરતા હતા? એટલે ગમ્મતમાં કરતા હશે કદાચ, કારણ કે આપણે તો એટલો બધો રિસ્પેક્ટ છે એમને માટે. અને ભણતર અને એની જે વાત કરી એ બાબત મને વિચાર્યો એટલે હું કહું, આપણે ત્યાં સુશીલાબેન ઝવેરી હતા, જે ગામડાના ગામથી આવેલા, સુરતની પાસેના. એ ઓછું ભણેલા, એટલે કદાચ 2-3 ચોપડી જ ભણ્યા હશે, પણ એ અમુક કવિતાઓ એમની બહુ સરસ હતી. એવી જ રીતે બહિણાબાઈએ કહ્યું છે કે અગ સંસાર સંસાર જસા તવ્યા ચૂલાવર આદિ હતાલા ચટકે નંતર મીળતે ભાકર. એટલે સંસારમાં શરૂઆતમાં તો તવા પર ચટકા જ છે, પછી જ ભાકર મળે છે. એટલે ભણેલી સ્ત્રી હોય કે ના ભણેલી હોય, એટલે અક્ષર જ્ઞાન હોય કે ના હોય, પણ અને એ બહેણાબાઈ પછી જ્યારે એમના દીકરો એ નહોતા લખતા, દીકરો એમનું લખતો હતો. અને પછી બહેણાબાઈના ગયા પછી જ્યારે દીકરાએ આચાર્ય અત્રેને એ કવિતાઓ બતાવી ત્યારે કહે છે આ તો સોનું છે. એટલે પહેલાંના જમાનામાં પણ અત્યારે પણ સ્ત્રીઓ તો સરસ લખે જ છે, બસ થોડુંક વધારે એન્કરેજમેન્ટની જરૂર છે. રોટલીની વાત યાદ આવી તો હું નસીબદાર હતી, મને રોટલી વણતા ગોળ નહોતી આવડતી, પણ હું જ્યારે સાસરે આવીને તો મને સાસુને મારા જ કરતાં પણ નહોતી સારી આવડતી. એટલે મેં કીધું થેન્ક ગોડ રિયલી. અને બીજી આજે તમે ધર્મગુરુની બધી વાત કરીને, એ લોકો પણ આજે ઇન્ફ્લુએન્સર્સની કેટેગરીમાં છે. એટલે તમે જુઓ એજ્યુકેટેડ, વેલ પ્લેસ્ડ, કરોડો રૂપિયા કમાતી સ્ત્રીઓ અને યુવતીઓ, આ બધા કોઈ પેલા કર્ણાટકવાળો આપણા કોણ, હા બધા જે છે, ચાલો એક જે, એટલે આ બધા ગુરુઓના જે લાખો લોકો ભેગા થાય શિવરાત્રિના આખી રાતના એ લોકોના આમ પ્રોગ્રામ્સ ને બધું થાય. હા સદગુરુ, હા તો એવા સદગુરુ જેવા તો બીજા ઘણાય છે. તો એ લોકોની પકડ શું, એને જેમ કહીને કે એને કંઈ ભૂરકી છાંટી દીધી હોય ને એ રીતે એજ્યુકેટેડ યંગસ્ટર્સ જે આપણને કોઈક વાર પૂછતા હતા તમે ભગવાનમાં માનો છો, તો આપણે કહીએ કે હા મને કોઈક પરમ શક્તિમાં શ્રદ્ધા તો છે, કે એક પાવર છે કે જે આપણે કરી નથી શકતા, એના હાથમાં કશુંક છે છેલ્લે. તો એ ત્યારે આપણા પર કોઈ હસતું હતું, એ બધા લોકો આજે આવા બધા ગુરુઓના મોહપાશમાં પકડાયેલા છે. એટલે આ ઇન્ફ્લુએન્સર્સ છે બધા. એમાં આ એક સમય એવો છે કે જેમાં કોઈ બધું જ ફગાવીને સરસ મજાના કપડાં પહેરીને ગુરુઓના સંગીતમાં, ગુરુ પોતે પણ નૃત્ય કરતા હોય ત્યારે આપણે એમની સાથે નૃત્યમાં ભાગીદાર, અને પાછા એ ફોટા બધે વહેંચી પણ શકાય. એટલે આમાં બે વસ્તુ છે, તમે આધ્યાત્મિક પણ ગણાવો એ એક ફાયદો છે. તમે એટલે તમારામાં એટલી તાકાત છે કે તમે આ ગુરુની સાથે છો, એ એક બહુ આડ લાભ જેને કહેવાય. અને પછી થોડાક સમય માટે આનંદ પણ મળે છે, તમે નાચો, કૂદો, ગાઓ, ખાઓ, પીઓ. તો આમ કોઈ પણ 5 સ્ટાર કોઈ પણ રિસોર્ટમાં જેટલું મળે એ બધું ત્યાં મળી રહે છે, તો પછી એમાં વાંધો શું હોઈ શકે? હવે આમાં પાછી એટલે ત્યાં પ્રશ્ન પેલો સભાનતાનો આવે કે તમારી સામાજિક અને રાજકીય સભાનતા કેટલી. એટલે જ્યારે સ્ત્રીઓ પોતાની અંદરના સત્વને મહત્ત્વ આપતી થશે, હું કેવી દેખાઉં છું આઈ ડોન્ટ કેર, તમને જોવું નથી ગમતું મારા મોં સામે ફેરવી લો નજર, આઈ ડોન્ટ માઇન્ડ, નહીં જોતા. તો આ જે ખુમારી છે ને, એ ખુમારી જે દિવસે આવશે તે દિવસે સ્ત્રીઓને કશાની એક સમર્થ વ્યક્તિની જેમ એ ઊભી રહેશે, અને પછી સન્માન એની મેતે એની પાસે આવશે. પણ જો તમે સતત પેલી હું સારી મારે દેખાવું જ પડે, કારણ કે જો હું નહીં દેખાઉં તો પેલાની નજર ક્યાંક આમ તેમ થવા માંડશે, આની સાથે એનો સંપર્ક વધશે, એને દોસ્તી છે એવું દેખાય છે, આની સાથે એનો ઘરોબો વધારે છે, આ નજીક જાય છે, તો એ જે ભય છે, પ્રચ્છન્ન ભય, જે તમે ક્યારેય કબૂલ નથી કરતા, એ ઇનસિક્યોરિટી અને એ પ્રચ્છન્ન ભય પર જ્યારે તમે વિજય મેળવી લીધો, આખી દુનિયા જીતાઈ ગઈ, પછી કંઈ જીતવાનું બાકી નથી. અને પછી તમારી સર્જકતા, જો તમે લખતા હશો કવિતા, નાટક કે કંઈ પણ, કે તમે જે કલામાં જે પણ કંઈ કરતા હશો, તમારું સામર્થ્ય એવું મોહરી ઉઠશે કે તમને ક્યારેય કોઈ બાબતનો કોઈ રંજ નહીં રહે. તમે પોતે સંપૂર્ણ છો અને સંપૂર્ણ રહેશો. થેન્ક યુ. એમને લાલચ બીજી હોય છે, ધર્મગુરુની નહીં, લાલચ બીજી હોય છે. હા હા
છે. હા, એક વાત હું કરું, એ હું ચૂકી ગઈ છું. એક મુદ્દો મારે જે કરવાનો હતો તે કે વિક્ટોરિયન એજમાં મેરી એન ઇવન્સ નવલકથાકાર, એમને પોતાની નવલકથાઓ પ્રગટ કરવા માટે જ્યોર્જ એલિયટ એવું નામ ધારણ કરવું પડેલું, કારણ કે મેરી એન ઇવન્સના નામે કોઈ પ્રકાશક એમની નવલકથાઓ પ્રકાશન માટે સ્વીકારવા તૈયાર નહોતા. એટલે જ્યાં સ્ત્રીઓની સત્તા અથવા તો એમની સમાનતા અમુક હદે સ્વીકારવામાં આવી છે, ત્યારે પણ એક પ્રકારની ગુલામી તો હંમેશા હતી જ, અને એ બાહ્ય દેખાવની ગુલામી. વિક્ટોરિયન એજના વર્ણનો વાંચો તમે, વસ્ત્રોની બાબતમાં કેટલા બધા દેવર સો મેટિક, કેટલી ડિસ્કમ્ફર્ટ વેચી, કેટલી બધો તકલીફો વેઠીને, કે પગ નાના હોય એ સૌંદર્યની નિશાની છે, તો નાનપણથી જોડા એટલા કઠણ પહેરાવવામાં આવે કે પગનો વિકાસ અટકી જાય, આવડા ને આવડા જ રહે, જેટલા નાના પગ એટલી સ્ત્રી વધારે સુંદર. તો આ બધા નોર્મ્સ, આ બધા જે નક્કી કર્યા છે, આ બધા એ ક્યાંથી આવ્યા, કોણે નક્કી કર્યા? તમે સ્વીકાર્યા, તમે કબૂલ્યા તોય આવ્યા. તમે ફેંકી દીધું હોત જોડા કે મારા પગ જેટલા મોટા તો પુરુષના માપના જોડા પહેરવાના હશે તોય હું પહેરીશ, પણ મારા પગ જે છે તે આ જ રહેશે. એ જો તાકાત હોત તો આ બધું ન થયું હોત. એટલે મૂળ વાત તો પાછી પણ ત્યાં સારી છે, હા, પણ ત્યાં પણ હા, એનું કારણ છે કે એ ત્યાં હોવા છતાં પ્રશ્નો તો કંઈ ઘટ્યા નથી ને. તમે મણિપુરમાં પણ જે થયું તે જોઈ શકો છો. મણિપુરમાં જે ઘટના બની, આપણે સારું છે કે આપણને એ બધી બહુ ખબર પડી નથી, આપણે એ વિડીયો ક્લિપ જોયા નથી, પણ જો તમે જુઓ તો તમારા અંદર એટલો હાહાકાર મચે કે મેં તમને કહું કે તમારા હોવા બદલ આપણને શરમ આવે. આપણને આ સભ્ય સમાજ જો કહેવાતો હોય તો મારે આ સભ્ય સમાજ નથી જોઈતો, એ હદે તમે પહોંચી જાઓ, એટલો નકાર તમને અંદરથી પેદા થાય. કારણ કે આ કોઈ એકલ દોકલ માણસનું કામ નથી, ટોળાઓ છે, ટોળાઓ છે. સત્તા, મૂળ પ્રશ્ન સત્તાનો જ છે. સત્તા એટલે ધર્મસત્તા, રાજ્યસત્તા, માતૃસત્તા, પિતૃસત્તા કે જે પણ કોઈ સત્તા શબ્દમાં જ મુશ્કેલી છે. એટલે એ સત્તા શબ્દને ખસેડો તો જ સમાનતા અને ન્યાયી સમાજ તો જ આવે, તે વગર આવે નહીં. આપણી અપેક્ષા ન્યાયયુક્ત સમાજની છે, અને સાચા સમાજની છે, ઇન્ટિગ્રેટેડ સમાજની છે, જેમાં પ્રેમ છે, હિંસાને સંપૂર્ણ નકાર છે, જ્યાં ટોળાશાહી બિલકુલ ચાલતી નથી, જ્યાં વ્યક્તિમત્તા પાંગરે છે. એવા પ્રદેશમાં મારા દેશને લઈ જાઓ, મારી સ્ત્રીઓને લઈ જાઓ. આ સાથે હિમાંશીબેને જે પુસ્તકની વાત કરી, ધ લકી વન્સ, જારા ચૌધરીની, બેન સાથે હું જ્યારે વાત કરતી હતી અને બેન સાથે મને 2 દિવસ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, ત્યારે બેને મને કહ્યું કે આ પુસ્તક મેં વાંચ્યું, પછી મેં પ્રકાશકો સાથે વાત કરી કે મારે આ પુસ્તકનો અનુવાદ કરવો છે. બેને 3-4 પ્રકાશકો સાથે વાત કરી, પણ પ્રકાશકો એવું કહ્યું કે તમને સાહસ કરવું હોય તો કરો, અમે આ પુસ્તક છાપીશું નહીં. આ બેનને મળેલો જવાબ હતો. બીજી એક વાત આ વાત દરમિયાન હું કરું કે જ્યારે હું લોકકથાઓમાંથી પસાર થતી હતી, ત્યારે મને એમ થયું કે વાર્તા અને નવલકથાની સ્ત્રીઓ કરતાં લોકકથાની સ્ત્રીઓ ક્યાંક ચડિયાતી છે, કારણ કે એ પોતાના જીવનમાં આવતા પુરુષની સૌથી પહેલી વખત એ પરીક્ષા લેતી હતી કે ઊંડા કૂવાના પાણીમાંથી એમ કે તું જો આ ચડો ખેંચી શકે તો તું મારો પતિ બન, અને પુરુષ દ્વેષીણી સ્ત્રી હોય તો એની પરીક્ષા લે કે તું આટલું પાર કરીને આવી શકે તો તું આવજે, નહીંતર તું ના આવતો. એટલે એ પરીક્ષા લેવાની રીત, એ શરતો હવે આજની સ્ત્રીઓમાં જુદા પ્રકારે જોવા મળે છે, પણ મને લાગે છે કે એ શરતો સ્ત્રીએ પોતાની સભાનતાથી કેળવી અને દરેક પુરુષને, જીવનમાં આવતા પુરુષને પૂછવી જોઈએ, અને એટલું જાગૃત આંતરિક રીતે થવું જોઈએ, હું અંગત માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપણે હવે આ બેઠક પૂર્ણ કરીએ છીએ. આપ બહેનોનો ખૂબ ખૂબ આભાર. હું ઉદયભાઈ મજમુદારને કહું કે આપ સંગીતની બેઠક માટે ઉપસ્થિત થાઓ. થેન્ક યુ. આમાં
આનંદની વાત એ છે કે બહુ જ સરસ 2-3 દિવસથી આપણે જે ઇન્ટરેક્ટિવ ચાલે છે પરિસંવાદ, જે પણ આપણે કહીએ ડાયલોગ, અને યુવા પેઢી આપણી સાથે છે. હમણાં જ નારી ચેતનાની વાત થઈ. હું સહેજ તૈયારીમાં હતો, પણ આ બધી તૈયારી અમે બહુ પહેલાં બી કરેલી. મારા બહેન સોનલ શુક્લા તો એપરન્ટલી આ શહેરમાં વિમેન સેન્ટર 70ના દાયકામાં શરૂ એમના ઘરે થયું હતું, અને ત્યાર પછી એ મૂવમેન્ટ એમની એમાં વ્યસ્ત રહ્યા હતા. અને એક વખત તબક્કો એ આવ્યો કે એના વિશે ઓડિયો આલ્બમ, તો ઓબ્વિયસલી સોનલબેન તો એમ કે આ તો ચાલ આ કરવાનું છે તારે. એટલે હું સરખી સાહેલી અને अपनी बहनों के साथ एवा 2 आल्बम थे गई सदी में. आई थिंक हमें वी वर्कड इट आउट. सरखी साहेली अने अपनी बहनों के साथ वी वर्कड आउट. पहला में आवता पहला मारी एक पूर्व भूमिका है. ते वखते पछी सोनलबेन ने एवं थयुं के बाळगीतो छे अने पछी तरत ज पुख्त गीतो छे एडल्ट्सना. ટીનેજ એટલે કિશોરાવસ્થા માટે, કિશોરીઓ માટે કાંઈ જ નથી. અને કદાચ બદલે આઈ મીન જેન્ડર અપાર્ટ, પણ એવું કિશોરાવસ્થા માટે કોઈ સંગીત તે વખતે એમને ન દેખાયું. એટલે કિશોરી ગીત કરીને આખું એ સર્જન કરેલું અમે. તો આ વાત ત્રણ. પણ એમાં આ લોકોએ જે કરેલું તો, અને પછી ઓફકોર્સ આ ઘણે બધે પહેલાં પ્રસુ એમની જે સંસ્થા છે, હવે અનફોર્ચ્યુનેટલી હવે એ નથી, પણ સંસ્થા રહી ગઈ છે. તો એ વાચા સંસ્થામાં આ બધું ઉપલબ્ધ છે. અને મને એ વખતે નામ પણ એ બહુ ગમેલું કે પેલા સ્લમ્સને બધે જે ગેટોઝમાંથી બધી છોકરીઓને, અને આમ જોવા જઈએ તો ભલભલા મોટા મહેલોમાં પણ છોકરીઓને વાચા બહુ ઓછી હોય છે લગભગ. એટલે આ સંસ્થાનું નામ વાચા આપ્યું ને, તો મેં કીધું આ ઇટ્સ અ વેરી પોએટિક નેમ, કે જેને નથી એને આપો. આ એ સંસ્થા હતી. તો આ એક એની એક ઝલક. કારણ કે આ બધા એટલે મેં એ મ્યુઝિક કર્યું, રેકોર્ડિંગ કર્યું, બધું કર્યું, પણ ગવડાવવું તો મારે સ્ત્રીઓ અને છોકરીઓ પાસે જ કર્યું. કારણ કે આ શબ્દ હું ગાઉં તો લોકો મને મારે. એટલે આ એક દ્રષ્ટાંત રૂપ કહું છું કે આ જે સરખી સાહેલી એ સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરી કહીશું રે લોલ. આ કાવ્ય પણ એક બહુ આપણા જાણીતા ઉત્કૃષ્ટ કવયત્રી સ્વરૂપબેન ધ્રુવનું કાવ્ય છે. સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરી કહીશું રે લોલ. સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરી કહીશું રે લોલ. કેટલા જમાનાથી બેઠી છે વેદના, કેટલા જમાનાથી બેઠી છે વેદના, આવડો જુલમ નહીં સહીશું રે લોલ. સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાથ કહીશું રે લોલ. એટલે આ આટલું જ ગવાય, પછી આગળ ન ગવાય. તો આ એક દૃષ્ટાંત રૂપે નારી ચેતના માટે, અને એવા અસંખ્ય ગીતો અમે એમાં કર્યા છે.
હજી પણ કરવાની ઈચ્છા છે. જો કોઈ કરે તો આપણે એ પ્રત્યે આગળ વધીએ. તો હવે આપણા પૂર્વ કાળ મધ્યકાલીન આ મીરાબાઈની તે વખતની શું ચેતના હતી, આપણે એમાં જઈએ. એમનું એક પદ છે, પણ એમાં એવું પણ છે કે આ મીરાના એટલે એમના પછી પણ રચાયું હોઈ શકે, પણ એવું આઈ થિંક પ્રથા રહી છે કે જેમ નરસિંહ મહેતાના એવા ઘણા પદો હોય કે જે આપણને વી કેનોટ કનેક્ટ, પણ એ નરસિંહના પંથમાં, એમાં મીરાના પંથમાં આ રચાયેલું એક પદ છે. સરસ છે. થોડું એમ પણ લાગે કે મીરાની જે સગુણ ભક્તિ છે એને બદલે આમાં શું આવ્યું છે. हाँ हरे हरि वसे हरि ना जन्मा, हाँ हरे हरि वसे हरि ना जन्मा. हरि वसे हरि ना जन्मा, हरे हरि वसे हरि ना जन्मा. તમે શું કરશો જય બન મારે, શું કરશો જય વન મારે. હરિ વસે હરિ ના જન્મા, हरे हरि बसे हरि ना जन्मा. ધરીને તમે સિદ્ધ ભટકો છો, ભીખ ધરીને તમે સિદ્ધ ભટકો છો. પ્રભુ નથી વન કે અરણ્ય મારે, પ્રભુ નથી વન કે અરણ્ય મારે. હરિ વસે હરિ ના જન્મા, વસે હરે ના જન્મા. काशी जाओ ने गंगा जी नाओ, काशी जाओ ने गंगा जी नाओ. प्रभु નથી પાણી પવન મારે, પ્રભુ નથી પાણી પવન મારે. હરિ વસે હરે ના જન્મા, હરે હરિ વસે હરે ના જન્મા. જોગ
કરો ને ભલે જગન કરાવો, જોગ કરો ને ભલે જગન કરાવો. પ્રભુ નથી હોમ હવન મારે, પ્રભુ નથી હોમ હવન મારે. હરિ વસે હરિના જન્મા, હરે હરિ વસે હરિના જન્મા. भाई मीरा के प्रभु गिरिधर नागर, भाई मीरा कहे प्रभु गिरिधर नागर. हरि वसे हरि ना जन मारे, हरि वसे हरि ना जन मारे. हरि वसे हरि ना जन मारे, हरि वसे हरि ना जन्मा. તમે શું કરશો જૈવન મારે, શું કરશો જૈવન મારે. હરિ વસે હરે ના જન્મા, હરે હરિ વસે હરે ના જન્મા. હરિ વસે હરિના જન્મા. આપણે આજે પ્રકલ્પમાં ગઈકાલે જ સીતાંશુભાઈએ જે વાત કરી ભક્તિ સંપ્રદાયની, ભક્તિના કાવ્યો, ભક્તિના સાહિત્યની, તો એવું એક જૂનાગઢના મહેતાજીનું એક પદ છે, કદાચ ખબર નહીં અમને આ ગમ્યું એટલે પ્રભાતિયું જ એનો ઢાળ છે, પણ કદાચ ઘણી જગ્યાએ આ ગવાયું છે કે નથી ગવાતું, કદાચ એવું પણ હોય. વૈષ્ણવજન તો બધાને ખબર હોય, જાગને જાદવાન બધા ખબર હોય, પણ આ એવું છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોક નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે. જન્મો જન્મ અવતાર રે, નિત સેવા नित कीर्तन छब निरखवनंद को
માર રે ઉતળ ભક્તિ પદારથ મોટું. ધન વૃંદાવન ધન યે લીલા, ધન વૃંદાવન ધન યે લીલા, ધન વૃંદાવન ધન યે લીલા, ધન એ વ્રજના વાસી રે ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે અષ્ટમહાસિદ્ધિ આગણીએ રે ઉભી મુક્તિ સરીકી દાસી રે ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું. રસનો સ્વાદ શંકર જાણે, એ રસનો સ્વાદ શંકર જાણી કે જાણે સુખ જોગી રે, એ રસનો સ્વાદ શંકર જાણે કે જાણે સુખ જોગી રે, કાંઈ એક જાણે વ્રજની વનિતા ભણે નહીં સહીઓ ભોગી રે ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું. બ્રહ્મલોકમાં નાઈ રે ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું, ભૂતળ ભક્તિ પદારથ મોટું. આ બધા કવિ કાવ્યો વિશે એટલા બધા સંવાદ થઈ ગયા છે, પણ આને કાવ્ય ગીત તરીકે આ પ્રીતમની રચના એક છે. અને એમાં તે વખતે એમણે કહ્યું હતું કે હરિનો માર્ગ કેવો અને કોનો છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. હરિનો માર્ગ છે શુરાનું, નહીં કાયરનું કામ જોને, પ્રથમ
પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. શીશ સમર્પે તે પામે રસ પીવા જોને. સુત વિત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને. સિંધુ મધ્યે મોતી લેવા માહી પડ્યા મર જેવા જોને. પ્રેમ પંથની પાવક જ્વાળા બાળી પાછા ભાગે જોની. પ્રેમ પંથની પાવક જ્વાળા બાળી પાછા ભાગે જોને. માહી પડ્યા તે મહા સુખ પામે દેખણ હારા દાધેરી. માહી પડ્યા તે મહાસુખ પાણી દેખણ હારા દાધે જોની. રામ અમલ મારા તામાતા પૂરા પ્રેમી પર કે જોને. રામ અમલ મારા તામાતા પૂરા પ્રેમી પર કે જોને. પ્રીતમના સ્વામીની લીલા તે રજની દિન નિરખે જોને. પ્રીતમના સ્વામીની લીલા તે રજની દિન નિરખે જોને. તે રજની દિન નિરખે જોને. તો હવે આપણે આપણી પાસે તો બધા ઘણા આઈ મીન અહીંયા જ એટલા બધા કવિઓ બેઠા છે ને આમ વ્યાપ તો કેટલો મોટો છે અને આમાં થોડા અમે જે કરેલા પણ હવે તો આપણે હવે હમણાંના કવિને આપણે જો લઈએ તો જે હવે બંને ગોઠિયા અને બંને રહ્યા નથી પણ આપણે શરૂ કરીએ રમેશ પારેખથી. અને એની મારી જે એક મારી વાત ક્યારે કરી? અચ્છા કરું તો માઇક ક્યાં મળે? ત્યાં તો રસ હશે. અહીંયાનો રસ જુદો છે જે ક્યારના આપણે માણી રહ્યા છે. એનીવે નહીં એક મારે એક નાનકડી વાત કરવી હતી અને આ હું કદાચ ઓછું ગાઈ નાખીશ. એટલે એક બે અંતરો કે સંગીતમાં રસ જેમ આપણે ભોજનમાં બી ગઈકાલે માણ્યો તો એટલે સરસ ખાવાનું હતું અને સરસ સંગીત. તો હું એમ નથી ક્લેમ કરતો કે હું કરું છું એ સરસ સંગીત છે કે પણ એક મને તમારી જોડે શેર કરવાનું થાય કે ઘણીવાર લોકો પૂછે જેમ કે આપણે અતુલભાઈ બી વાત કરી અબાઉટ પેઇન્ટિંગ કે શું તમને ક્યાંથી શું મળ્યા તે એવી જ રીતે તો મારું એમ
એ લોકો આવીને પૂછે કે અરે આપને ये ऐसा इतना अच्छा कैसे किया गया थे, તો હું એ લોકોને એક જ કહું કે એટલે કેવી રીતે થાય, તો એમાં એમ કે આડે નહીં આવવાનું. એટલે તમે જ્યારે એ કરતા હો જી એમાં વ્યક્તિ પોતે જ છે, આડે એટલા માટે નહીં આવવાનું કે આ બહુ વખત પહેલાં નંદિની ત્રિવેદીએ મારો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને એમાં એમણે કંઈક એવો પ્રશ્ન પૂછેલો, તો મેં કીધું કે એમ સ્વરાંકન તમે કેમ કરો, જેમ તમને પેઇન્ટિંગ માટે પૂછતા હોય સર એમ, તો કે સ્વરાંકન તમે કરો ત્યારે શું, એમ કે હા તે. મેં કહ્યું એમાં એવું છે કે ફરી એમાં આડે કેમ ન આવવું એના વિશે જ મેં વિધાન કરેલું, જે એમણે છાપ્યું. થેન્ક્સ. એટલો દેટ વોઝ કે તમે જ્યારે કોઈ પણ કૃતિને એડ્રેસ કરતા હો તો એમાં જો તમે પોતે તમારો સ્વભાવ આવે ને તો અલબત્ત થાય, કારણ કે તમે સ્વભાવગત સંગીતના શીખેલા છો, તમે બહુ જ સરસ તૈયારી કરી છે, એટલે એમાં તમારો સ્વભાવ આવે તો એ ઉપજે, નક્કી થાય. અને જેમાં ફક્ત ભાવ પ્રત્યે તમારું લગાવ હોય અથવા ભાવ આવે, સ્વ નીકળી જાય અને ભાવ આવે તો એ નીપજે. એથી સિદ્ધમ ક્યુઈડી સાથે થાય અને એમાં તમે ક્યાંય ના હો. તો એટલે આજે મેં પેલું બહુ સીધી વાત કરી કે આડે નહીં આવવાનું. રમેશ પારેખ બી એવા જ હતા કે લખતા જાય, એટલે આપણે ત્યાં ઘણા એવા સિદ્ધ હસ્ત કવિઓ અને સર્જકો છે કે જે લોકો આડે આવ્યા વગર લખતા હોય ને, એ આપણને એટલું બધું આમ અતુલભાઈના પેઇન્ટિંગ જ જોઈ લો ને. અને હા, એક બીજી નાનકડી વાત કે મને લાગે છે બહુ વખત પહેલાં કદાચ સીતાંશુભાઈ જોડે થઈ હશે કે એક સરસ કમ્પોઝિશન એ છે જે તમે સાંભળો ને એટલે તમે આંખ ખુલ્લી રાખો કે બંધ રાખો પણ તમારી સામે એક ચિત્ર ખડું કરે, એક સ્વરાંકન. જેમ આપણે કેટલા બધા ક્લાસિકલ ઇવન ઇન જેઝ એન્ડ ઓલ, આઈ મીન તમે આપણા જે જૂના પદો છે એમાં પણ નરસિંહ મહેતાનાથી માંડીને અને એક અતુલભાઈનું, અને એવું કોઈ પેઇન્ટિંગ તમે જુઓ ને અને એ તમારા દિમાગમાં, તમારા મનમાં જ્યારે સંગીત પેદા કરે ને, એ પરફેક્ટ પેઇન્ટિંગ છે. જેમ કે સનસેટ ને સનરાઈઝની તમે વાત કરેલી અતુલભાઈ, તો એક કોઈ પણ વિઝ્યુઅલ અને ઓડિબલ, એ ધીસ ઇઝ હાઉ દે કનેક્ટ ઇન માય ઓપિનિયન. સો આમાં ગરબી ફોર્મમાં એમણે માતા કોને બનાવ્યા છે એ આપણે જોઈએ. રમેશ પારેખ, સ્વરાંકન ઉદય મઝુમદાર. પણ આડે આવ્યા વગર કદાચ, એવું હું માનું છું. તમે કોને મળ્યા ને કોને ફળ્યા, માં જળ જળિયા. તમે કોને મળ્યા ને કોને ફળ્યા, માં જળ જળિયા. તમે પાપડના ચોકથી પાછા વળ્યા, માં જળ જળિયા. તમે કોને મળ્યા ને કોને ફળ્યા, માં જળ જળિયા.
ડુમે બળું માં જળ જળિયા તારી કેડી માં એમ અજવાળું કરું માં જળ જળિયા તમે પાપડના ચોકથી પાછા વળ્યા માં જળ જળિયા આ પાંસળીમાં હિંચકા બાંધી દઉં માં જળ જળિયા આ પાંસળીમાં હિંચકા બાંધી દઉં માં જળ જળિયા તન ખીબ કે ઝુલાવે લઉં માં જળ જળિયા. હવે અનિલભાઈને આપણે યાદ કરવા પડે, કારણ કે રમેશભાઈ બહુ પહેલાં જતા રહ્યા અને અનિલભાઈ હમણાં જ આપણને છોડી ગયા. આપણે એમને છોડવા નહીં દઈએ. આમાં એક હું ગાઈ લઉં છું એક અંતરો અને પછી મારું વક્તવ્ય મંતવ્ય ગંતવ્ય પૂરું કરું છું. તો હા, આમાં હું પછી કહું છું મારી એક વાત છે. આ બહુ સરસ અને હવે કદાચ એમની લાગણી છે પણ આપણા માટે અનિલભાઈ હવે એમ હાજર નથી, પણ કાવ્યમાં છે. કાયમી જુદાઈના કાયમી જુદાઈના જડતા વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું. કાયમી જુદાઈના ચડતા વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું. ચૈતરના આકરા તડકા પડ્યા ને તૂટ્યા નદીઓને આપના સંબંધ આસો પાલના સળવળતા છાંયડે ડૂબી ગઈ ઝાડની સહરાની રેતીમાં વાયરાએ ચિતરેલા મોજાની જેમ હું તો જીવું. કાયમી જુદાઈના ચડતા વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું. આમાં એક મેં જે પ્રયોગ કરેલો કે મારા ગુરુજી જે માસ્ટર નવરંગ કરીને હતા, એમણે એટલે એમના અન્ય શિષ્યોમાં કદાચ લતા મંગેશકર કો, આશા ભોસલે કો, પંડિત જીતેન્દ્ર અભિષેક અને બહુ જ મને પ્રેમ કરતા. એમણે મને એકવાર એમ કહ્યું કે ઉદય, કોઈ પણ રાગમાં કોઈ પણ સ્કેલમાં સાથી સા જવામાં વચ્ચે પડાવમાં મધ્યમ અથવા પંચમ હોવો અનિવાર્ય છે. એટલે તીવ્ર એ ખાલી મધ્યમ જ હોઈ શકે, પંચમમાં તીવ્ર હોતું જ નથી, કોમળ બી નથી હોતું. તો અને આ કાવ્ય આવ્યું ત્યારે મને એમનું આ કેણ યાદ આવ્યું અને એ ટોક્સ અબાઉટ કાયમી જુદાઈ. તો ઉપરના સાથી નીચેના સામાં આવવા એ ખાલી એ કહ્યું. કાયમી જુદાઈ
ચડતા વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું. થેન્ક યુ. ઉદયભાઈનો ખરેખર આપણે તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ. ખૂબ જ સરસ રીતે એક સાહિત્યિક સંગીતમય પ્રસ્તુતિનો અનુભવ આપણને કરાવ્યો છે. અને હવે આપણો આજનો આજે ત્રીજો દિવસ સમકાલીન ભારતીય સાહિત્ય, ચિત્ર અને સિનેમા કલાના આચમન, આસ્વાદ, વિમર્શની જે એક મુખ્ય બાબત છે એ બાબત છે શ્રી બળવંતભાઈ પારેખ સ્મૃતિ વ્યાખ્યાનમાળા. એ તરફ આગળ વધી રહ્યા છીએ.